લાસ્ટ લેક્ચરની અંદર આપણે કુલમના નિયમ વિશે માહિતી મેળવી હતી. કુલમના નિયમને અનુરૂપ આપણે બે સાદા દાખલા ગણ્યા હતા અને એક ઉદાહરણનો દાખલો આપણે ગણ્યો હતો. બરાબર છે. આજે આપણે કુલમના નિયમને લગતી જેટલી પણ વસ્તુઓ છે, મીન્સ કે એને લગતા જેટલા પણ દાખલાઓ છે એ લગભગ બધા પૂરા કરી દેવાના છે. અને જ્યારે દાખલા પૂરા થશે ત્યારે લાસ્ટમાં એક સરસ મજાનો દાખલો કરાવીશ. બોર્ડની એક્ઝામની અંદર ફિક્સ હોય છે, વારંવાર પૂછે જ છે, અને એમાં નહીં પૂછે તો એમસીક્યુની અંદર તમને વારંવાર પૂછાય છે, ગુજકેટમાં પણ પૂછાય છે. તો એક નાનો તો નથી, એની એક નાની ટ્રીક છે, એ ટ્રીક સમજશું અને દાખલો પૂરો કરશું. બરાબર છે. તો આજે કુલમના નિયમને લગતી બધી જ વસ્તુઓ પૂરી કરીએ. શરૂઆત કરીએ ઝડપથી. આપણે કયો દાખલા નંબર કરશું? જે દાખલાઓ ચાલે છે એમાં આગળ વધીએ. આજે આપણે હવે શરૂઆત કરશું દાખલા નંબર સ્વાધ્યાયનો 1.3. ઝડપથી તમને રકમ દેખાય જ છે તો એની અંદર ધ્યાન આપો. સ્વાધ્યાયનો દાખલા નંબર 1.3. ચાલો આવી જજો રકમની અંદર. હું થોડું હેડિંગ મારી દઉં. ચાલો શરૂઆત કરીએ. એકદમ નાના દાખલા, એકદમ સીધા સાદા દાખલા. શરૂઆત કરીએ. શું કે છે રકમની અંદર? જોતા જાજો. ke²/GMEMT ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ ચકાસો. ભૌતિક અચળાંકો ધરાવતા કોષ્ટકમાં જુઓ અને આ ગુણોત્તરનું મૂલ્ય શોધો. આ ગુણોત્તર શું સૂચવે છે? ઓકે, તમને એક પદ આપેલું છે, આવું પદ લખેલું છે, જોજો. કે ke²GMEMT આ તમારે કેવું ચકાસવાનું છે? કે પરિમાણ રહિત છે તેમ સાબિત કરો. આવું આપણે ચેક કરવાનું છે. બરાબર છે. અને બીજા પાર્ટની અંદર શું કીધું? કે કોષ્ટકની અંદર આ બધાની કિંમત આપેલી છે. KEGMEMT એ લોકો આપે કે ના આપે, આપણને આ કિંમત આવડે જ છે. બધી કિંમત અંદર મૂકી દો અને આનો ગુણોત્તર મેળવી લો. ટૂંકમાં આની અંદર કિંમત મૂકો અને એનો ગુણોત્તર મેળવો. શું સૂચવે છે એનો આન્સર આપો. બરાબર છે. એકદમ સીધો સાદો ભાગ છે. ઘણા બધા બાળકોને ખાલી આ જ સમજવાનું છે. પરિમાણ રહિત, પરિમાણ એટલે પારિમાણિક સૂત્ર. તો આનું કઈ પારિમાણિક સૂત્ર છે કે નથી? કેમ કે અહીંયા જો ચોખ્ખું કીધું કે પરિમાણ રહિત છે એટલે એનો મતલબ આનું કઈ પારિમાણિક સૂત્ર આવશે નહીં. અને મિત્રો એક વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખો કે પરિમાણ નથી, પારિમાણિક સૂત્ર નથી, એનો મતલબ કે આને એકમ પણ હોય નહીં. ઓલમોસ્ટ બધી રાશિની અંદર એવું જ છે કે એકમ નથી, પરિમાણ નથી. સમજાય છે? પરિમાણ ન હોય તો એકમ ન જ હોય. માત્ર બે રાશિ જેવી છે, આને ધ્યાનમાં રાખજો. એક છે સમતલ કોણ. ઘણા બધા છોકરાઓ જે 11મા ધોરણમાં હશે એને કદાચ ખ્યાલ હોય તો 11મા ધોરણની અંદર ભણ્યા હોય એને. અને ઘન કોણ. આ બે રાશિ જેવી છે કે જેને એકમ છે પણ પરિમાણ નથી એટલે કે પેલું તમે MLT લખો ને એવું આને કઈ આવે જ નહીં. એકમ છે, આ લોકોને એકમ છે પણ એને પરિમાણ છે નહીં. એની જેમ તમારે માત્ર સાબિત કરવાનું કે આ પરિમાણ રહિત એટલે એનો મતલબ આને એકમ નથી એટલે આને તમારે પરિમાણ લાવવાના છે. આના પરિમાણ છે નહીં એવું ખાલી સાબિત કરવાનું છે. શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપજો. હું એક વખત બોર્ડ ઉપર જોઈ લો બરાબર દેખાય છે કે નહીં. ચાલો હવે બરાબર દેખાય છે. શરૂઆત કરીએ. ઓકે, આને પરિમાણ રહિત સાબિત કરવું છે ને મિત્રો. એક કામ કરીએ, હું કહું ને એવું મને તમે સ્ટેપ કરાવો. આન્સર થોડુંક યાદ કરીએ આપણે અને એને સમજીએ. મને આ ke², કે કયા બળમાં લાગે? કુલંબીય બળમાં હોય કે ગુરુત્વાકર્ષણ બળમાં? જલ્દી. કે વાળું પદ કયામાં આવે? કુલંબીય બળમાં આવે કે ગુરુત્વાકર્ષણમાં? કુલંબીય બળમાં. તો એક કામ કરો, કુલંબીય બળનું સૂત્ર લખાવો તો. કુલંબીય બળનું સૂત્ર કે Q1 Q2 / R². આવું સૂત્ર છે. હવે જો અહીંયા કે છે, અહીંયા કે છે. Q એટલે વિદ્યુતભાર, E એટલે વિદ્યુતભાર, Q એટલે વિદ્યુતભાર, E એટલે વિદ્યુતભાર. તો એનો મતલબ શું થયો? કે એ લોકોએ Q1 અને Q2 ની કિંમત શું લઈ લીધી છે? E. એટલે અહીં લખી દો. અહીં Q1 = Q2 = E. તો હવે તમારું પદ લખાવો તો આ તો શું લખાય? FC = K E × E એટલે E² અને /R². જો હવે મને એ જવાબ આપો કે G કયામાં આવે? કુલંબીય બળમાં આવે કે ગુરુત્વાકર્ષણ બળમાં? ગુરુત્વાકર્ષણ બળમાં. તો ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર લખાવો. FG = જલ્દી લખાવો. G m1 m2 / R². જો આવી ગયું. હવે અહીંયા જુઓ, m1 એટલે એને ઇલેક્ટ્રોનનું દળ લીધું છે, m2 એટલે એને પ્રોટોનનું દળ લીધું. તો આપણે અહીંયા લખી દો કે ભાઈ m1 = me છે
અને m2 ઇઝ ઇક્વલ ટુ mp છે. ચાલો બંને કિંમત પાછી અંદર મૂકી દો, લખીએ, બરાબર ધ્યાન આપજો અને સમજતા જાઓ. ચાલો લખીએ, g લખાવો me mp અપન r સ્ક્વેર. એક કામ કરો, આને આપી દો સમીકરણ નંબર 1, આને આપી દો સમીકરણ નંબર 2. હવે છે ને મિત્રો સમજો, તમારે ઉપર કોને લાવવાના છે? કે ઈ સ્ક્વેર ને, અને નીચે આને લાવવાના. તો જો અહીંયા ઉપર ઓલરેડી કે ઈ સ્ક્વેર છે જ, અને અહીંયા આ છે. તો એક કામ કરીએ, બંનેનો ગુણોત્તર લઈ લઈએ. સમજાય? બંનેનો શું કરી નાખીએ? ભાગાકાર, એટલે 1/2. તો સમીકરણ 1/2. ચાલો કરીએ. 1 એટલે આ, એટલે fc છેદમાં fg, બંનેનો ગુણોત્તર લઈએ. fc ની કિંમત લખાવો, આ પદ લખાવો કે ઈ સ્ક્વેર અપન શું લખાય? r સ્ક્વેર છેદમાં fg ની કિંમત આ g. મિત્રો બધા જ પદ કરું છું, ખાલી તમને સમજાય ને એની માટે જ આ બધા પદ કરું છું, કે જેથી કાંઈ કન્ફ્યુઝન ન રહે. ચાલો કેન્સલ કરો, r સ્ક્વેર કેન્સલ. તો પદ શું વધે? જુઓ તો fc બાય fg ઇઝ ઇક્વલ ટુ ઉપર પદ લખાવો કે ઈ સ્ક્વેર, છેદનું પદ લખાવો તો કે g me mp. મિત્રો જવાબ આવી ગયો. શું જવાબ આવ્યો એ સમજો. કે ઈ સ્ક્વેર બાય g me mp હોય તો એના બરાબર તો આ પદ લખાય. હવે આ પદ એટલે કુલંબીય બળ, બળનો એકમ બોલો તો ન્યૂટન. ગુરુત્વાકર્ષણ બળ, બળનો એકમ ન્યૂટન. તો મિત્રો આ તો શું થયું? ન્યૂટનના છેદમાં ન્યૂટન. તો ન્યૂટન તો કેન્સલ થઈ જાય, એકમ આવે નહીં, અને એકમ નથી તો પરિમાણ પણ આવે નહીં. તો સાબિત થઈ ગયું કે આ જે આને નથી તો આને પણ ન જ હોય. તેથી કે ઈ સ્ક્વેર બાય જી me mp બરાબર શું લખાય? પરિમાણ રહિત છે. એટલે આને કોઈ પરિમાણ હોય નહીં. ખબર છે? પણ મિત્રો એક વસ્તુ સમજજો, અહીંયા મેં તમને હિન્ટ આપી દીધી કે ભાઈ કે ઈ સ્ક્વેર છે તો એનું સૂત્ર આ લખી દેવાય. તો તમારે એવું ધ્યાનમાં રાખવાનું કે કે વાળા, ઈ વાળા, જી વાળા ને આવા પદ એક સાથે આવતા હોય તો મગજમાં તરત ક્લિયર કરી નાખવાનું કે આ કુલંબીય બળ હશે, આ ગુરુત્વાકર્ષણ બળ હશે, તો બંનેનો ગુણોત્તર લઈ લેવાનો. ખબર પડી? પહેલો ભાગ પૂરો. આપણે સાબિત કરી દીધું કે પરિમાણ રહિત છે. જો એકમ નથી, મિત્રો આવું ફિક્સ રાખો, એકમ નથી એનો મતલબ પરિમાણ નથી. અને નથી તો તમે આવું લખી શકો m0 l0 t0. જો કાંઈ છે જ નહીં, પરિમાણ હોત તો ઉપર કંઈક ઘાતાંક આવે તેમ. આ એ પાર્ટ પૂરો થયો, તમારા દાખલાનો એ ભાગ પૂરો થયો. હવે એના આગળનો ભાગ સમજીએ. બી, એને શું કીધું કે આની અંદર કિંમત મૂકો અને એનો જવાબ લાવો. તો આની અંદર ખાલી કિંમત મૂકવાની. તો એક કામ કરીએ, પહેલા હું છે ને પદ લખી દઉં. શું લખાય? કે ઈ સ્ક્વેર બાય જી me mp. બોર્ડ ઉપરથી દેખાય છે તમને બરાબર? ચાલો ઓકે. તો આ પદ આવી ગયું. હવે એક કામ કરો, બધાની કિંમત મૂકી દો. ચાલો કે ની કિંમત લખાવો. તમને જાતે બધી કિંમત મેં પહેલા દિવસથી શીખવાડી છે. 9 ગુણ્યા 10 ની 9. ઈ ની કિંમત 1.6 ગુણ્યા 10 ની -19. આખા નો કરવાનો, સ્ક્વેર. ખબર પડે છે મિત્રો? ઘણા બધા બાળકોના મગજમાં કદાચ થતું હોય કે સર એની કિંમત તો -1.6 છે. હા મને ખ્યાલ છે, પણ એવું માની લો કે આપણે માનાંક સ્વરૂપમાં કરીએ, મૂલ્ય લખીએ છીએ. મૂલ્ય લખીએ તો માઇનસની કોઈ જરૂર છે નહીં. ચાલો છેદમાં જી ની કિંમત લખાવો 6.67 10⁻⁻11. ખ્યાલ છે ને? ચાલો ઇલેક્ટ્રોનનું દળ યાદ કરો તો 9.1 ગુણ્યા 10⁻31 ગુણ્યા પ્રોટોનનું દળ, બધી કિંમત યાદ હોવી જોઈએ, 1.67 ગુણ્યા 10⁻27. જો બધી કિંમત મૂકી. ક્લિયર છે મિત્રો? હવે તમે આનો ગુણાકાર કરો, ભાગાકાર કરો, એટલે કે 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 ભાગ્યા 1.6, આ બધાનો ગુણાકાર ભાગાકાર કરો તો એનો જવાબ તમારી પાસે આવો આવે છે, fc બાય fg. ઘાતાંકનો એનો બધાનો ગુણાકાર ભાગાકાર કરશો ને એટલે આવો આવશે 2.273 ગુણ્યા 10⁻39. આ બધાનો ગુણાકાર ભાગાકાર તમારે કેન્સલની અંદર કરવાનો છો કમ્પલસરી. વાર ન લાગે, સમય વધારે ન જાય એટલે મેં ડાયરેક્ટ કહી દીધું. કેટલો જવાબ આવે છે? 2.273 ગુણ્યા 10 ની કેટલી આવે છે? 39. -39 ને +39. ઓકે. હવે સમજો, આનો મતલબ લાવીએ આપણે. આને સમજો. fg ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં, તો શું થાય?
સી ઇઝ ઇક્વલ ટુ આને જવા દો આ બાજુ, તો આ પદ તો છે જ તે, તો એને પહેલા રહેવા દો. 2.273 ગુણ્યા 10⁻39 અને એફજી અહીંયા આવી ગયા. એફજી મિત્રો આવું તો આપણે ભણી ગયા છે, કંઈક યાદ કરો તો. આનો મતલબ શું થાય કે હું એફજી ની કિંમત 1 લખું, ધારો કે હું લઈ લઉં કે એફજી ની કિંમત 1 છે, તો તમે 1 અહીંયા મૂકો તો એફસી ની કિંમત શું આવે? એફસી ની કિંમત કેટલી આવે? તો કે 2.273 ગુણ્યા 10⁻39. એકમ શું થાય? ન્યૂટન. આ પણ શું હોય? ન્યૂટન. આ બળ જ્યારે 1 ન્યૂટન હોય ત્યારે આ આટલા ન્યૂટન હોય. આટલા ન્યૂટન એટલે જો 10⁻39. તો મને જવાબ આવે તો એફજી મોટા કે એફસી મોટા? આ નંબર ઉપરથી જ ખબર પડી જાય. કોણ મોટું? એફસી મોટા કે એફજી? જલ્દી કોણ મોટું? એફસી. તેથી સાબિત થાય છે કે કોણ મોટા? તો કે એફસી એ ખૂબ જ મોટા છે. કોની કરતા? એફજી કરતા. એટલે આનો મતલબ શું થયો? કુલંબીય બળ ગુરુત્વાકર્ષણ બળ કરતા કેવું છે? ખૂબ જ મોટું. આવડશે? અને તમને ઘાતાંકના સ્વરૂપમાં કરે કે કેટલા ગણું? તો કે 10⁻39 ગણું. એમ આ સંખ્યાને કદાચ તમે 2 પોઈન્ટ છે એટલે 9 ગણી નાખ્યા, તો આને કેટલા કહેવાય? 10⁻39. ક્લિયર? આવડશે? એકદમ નાનો દાખલો, એકદમ સીધો સાદો. ઉદાહરણનો આપણે દાખલો ગણ્યો તો એન જેવો જ છે. આવડશે? આગળ જઈએ. ચાલો નવો દાખલો સમજીએ. આવી જાઓ. ઉદાહરણનો દાખલા નંબર હવે આપણે કરશું 1.6. ચાલો ધ્યાન આપજો. એકદમ સીધો સાદો દાખલો, કાંઈ જ નવી વસ્તુ નથી, ખાલી ગણતરી કરીએ. શું કહે છે વાંચો. 4 બિંદુવત વિદ્યુત ભારો QA 2 માઇક્રોકુલમ, QB -5 માઇક્રોકુલમ, QC 2 માઇક્રોકુલમ, QD -5 માઇક્રોકુલમ એક ચોરસ 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસ ABCD ના શિરોબિંદુ પર મૂકેલ છે. એક કામ કરીએ, જેટલું કહે છે એટલું કરી નાખે. 4 વિદ્યુત ભાર. કેટલા વિદ્યુત ભાર છે? 4. કયો દાખલો છે? 1.6. ચાલો ઓકે, શાંતિથી, કોઈ જ ઉતાવળ નથી, સમજતા જાઓ ખાલી. કેટલા વિદ્યુત ભાર છે? 4. અને કોના ઉપર મૂકેલા? તો કે ચોરસના શિરોબિંદુ પર. તો પહેલા ચોરસ દોરી દો. ક્લિયર લખેલું જ છે, જો ABCD ચોરસ કીધો છે. ઓકે, ચાલો નામ આપી દો. A, અહીંયા આપી દો B, અહીંયા આપી દો C, અહીંયા આપી દો D. ઓકે, કયા કયા મૂકેલા છે? ચાલો A ઉપર કેટલા મૂકેલા છે? 2. પછી B ઉપર -5. આની ઉપર 2 માઇક્રોકુલમ, આની ઉપર -5 માઇક્રોકુલમ, પાછા આની ઉપર ફરીથી કેટલા માઇક્રોકુલમ? 2 માઇક્રોકુલમ. હે ને? ચાલો આની ઉપર 2 માઇક્રોકુલમ અને આની ઉપર -5 માઇક્રોકુલમ. આટલા મૂકી દીધા. પછી ચોરસની બાજુની લંબાઈ કેટલી કીધી છે? 10 સેન્ટીમીટર. બરાબર છે? ચાલો બાજુની લંબાઈ તમને આપેલી છે 10 સેન્ટીમીટર, એટલે આ 10 સેન્ટીમીટર છે. ચાલો પછી પાછા આગળ વાંચો. શું કે છે? તો ચોરસના કેન્દ્ર પર મૂકેલ 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર પર લાગતું બળ શોધો. ચોરસના કેન્દ્ર પર મૂકેલ, આ કેન્દ્ર ઉપર, એની ઉપર કેટલો વિદ્યુતભાર મૂક્યો છે? 1 માઇક્રોકુલમ. એટલે અહીંયા 1 માઇક્રોકુલમ છે. તો આની ઉપર લાગતું શું શોધવું છે આપણે? બળ. કોની પર લાગતું? આની ઉપર લાગતું. તો એક કામ કરું, કેન્દ્ર ઉપર છે ને એટલે એને O નામ આપી દો. તો મારે આની ઉપર લાગતું શું શોધવું છે? બળ. ચાલો મિત્રો મને જવાબ આપો તો કયો નિયમ? આ દાખલા આપણે કરી ગયા. કુલમનો સંપાતપણાનો. આના વડે આની પર, આના વડે આની પર, આના વડે આની પર, આના વડે આની પર. હે ને? ચાલો ગણતરી કરતા પહેલા આને સમજી લો કઈ રીતે થાય. જો આના વડે આના પર બળ લાગે, જલ્દી લાગે. આ પ્લસ, તો એનો મતલબ A વડે O પર બળ લાગે એ કઈ દિશામાં લાગે? આ તરફ લાગે કે નીચેની તરફ લાગે? જલ્દી, આકર્ષણ કે અપાકર્ષણ? અપાકર્ષણ. તો બળ ક્યાં લાગે? નીચે તરફ. તો એનો મતલબ બળ આમ લાગશે. કોના વડે કોના પર? A વડે O પર. તો આવું લખાય FOA. જો A વડે O પર લાગતું બળ આ દિશામાં. ક્લિયર? હવે આના વડે સમજો. -5 માઇક્રોકુલમ, 1 માઇક્રોકુલમ. ઓકે, આ બંને વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ? આ વિદ્યુતભારને ખેંચે કે ધક્કો મારે? જલ્દી ખેંચે, એટલે આ તરફ. તો આમ કોના વડે કોના પર? F. કોના વડે? B વડે. કોની પર? O ઉપર. તો કે આ તરફ બળ લાગે. ક્લિયર? આનું સમજીએ. જોજો પ્લસ છે, આ પણ પ્લસ છે, તો ધક્કો મારે? તો આને આમ જવા દો. કોના વડે કોના પર? તો કે F C વડે O પર. હવે આને સમજો, માઇનસ પ્લસ એટલે ખેંચે, હે ને? તો આમ બળ લગાડશે. કોના વડે કોના પર? F
ડી વડે ઓ પર, ડી વડે ઓ પર. મિત્રો જવાબ આવી ગયો. જો કઈક તમને આમાં સમમિતિ જોવા મળશે. જો -5 માઇક્રોકુલમ જેટલો આમ ખેંચે ને એટલો -5 માઇક્રોકુલમ આ બાજુ ખેંચે. કોને? 1 માઇક્રોકુલમ ને. એટલે આ બંને સરખા ખેંચે. હવે 2 માઇક્રોકુલમ જેટલું આ બાજુ બળ લગાડે ને એટલું આ 2 માઇક્રોકુલમ આ બાજુ બળ, એટલે આ 2 માઇક્રોકુલમ આવી રીતે એક સરખું બળ લગાડે. તો મેં તમને લાસ્ટ લેક્ચર ની અંદર કીધું હતું કે અહીંયાથી ને અહીંયાથી મને સરખા દળ વાળા ખેંચે તો હું ક્યાં રહું? અહીંયા જ છે. એનો મતલબ મારી પર બળ લાગે નહીં. તો સાબિત થઈ ગયું ને આની પર કોઈ બળ લાગે નહીં, કેમ કે 2 માઇક્રોકુલમ ને લીધે જે બળ લાગે છે સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં. -5 માઇક્રોકુલમ વડે આની પર જે બળ લાગે છે સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં. પરિણામે આને પર કોઈ બળ લાગે નહીં. MCQ ની અંદર પૂછાઈ શકે. લખીએ આન્સર? ચાલો આન્સર આગળ જોઈએ. તમને દેખાય છે બરાબર? ઓકે, એકદમ ક્લિયર છે. કરી ચાલો આના પર લાગતું બળ લખીએ. કેવી રીતે લખાય? આપણે સીધો સેન્ટેન્સ સ્વરૂપે જ લખી દઈએ કે અહીં આકૃતિ પરથી બોલો તો 2 માઇક્રોકુલમ વિદ્યુત ભાર વડે કોની પર? 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર પર કેવા મૂલ્યનું? સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. થઈ ગયું? આ એક પહેલો મુદ્દો. ઉપરાંત ચાલો સેમ આવો મુદ્દો કોની માટે? તો કે -5 માઇક્રોકુલમ વડે. હવે લખાવો તો -5 માઇક્રોકુલમ વડે કોની પર? 1 માઇક્રોકુલમ પર કેવા મૂલ્યનું? સમાન મૂલ્યનું અને કેવી દિશામાં? વિરુદ્ધ દિશામાં બળ લાગતું હોવાથી. બધા બળ કેવા છે? સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોવાથી વિદ્યુત ભાર 1 માઇક્રોકુલમ પર લાગતું પરિણામી બળ કેવું થાય? આ બંનેનું 0, આ બંનેનું 0, 0 + 0 0, પરિણામી બળ 0 મળે છે. પૂરું. સેન્ટેન્સ સ્વરૂપમાં દાખલો ગણી નાખો. આવડશે? ગણતરી કરવાની કોઈ જરૂર નથી, આરામથી દેખાય છે. જનરલી આવા દાખલા MCQ માં જ પૂછાય છે, એટલે તમારે ગણતરીની બહુ ટેન્શન લેવાની જરૂર નથી. પણ આ કઈ રીતે થાય છે સમજી લો. આવડશે? પાક્કું? આગળ વધીએ. ચાલો હવે આપણે કરીશું દાખલા નંબર 1.12. ચાલો ઝડપથી આવી જાજો. બધા કુલમના નિયમના દાખલા છે. આજે આપણે બધા જ પૂરા કરી દેવાના છીએ. 1.12. ચાલો ઝડપથી રકમની અંદર આવી જાઓ. મિત્રો જેટલા પણ દાખલા ચાલે છે બધાની જો હું ગણતરી બાકી રાખું તો સ્વેચ્છાએ કાંઈ પણ આમ તેમ કર્યા વગર ગણતરી મિત્રો કરવાની. કેમ કે જ્યાં સુધી ગણતરી નહીં કરો ત્યાં સુધી તમને સાચી ખબર જ નહીં પડે કે આવા નંબર આવે છે. ઠીક છે? ઓકે, ચાલો આગળ જઈએ. સાફ કરી નાખું છું. મિત્રો હું આશા રાખું કે તમે ડેઈલી વાંચતા રહેજો. સમય અત્યારે ઘણો ખરાબ છે, કેમ કે રેગ્યુલર સ્કૂલો અત્યારે ચાલુ થતી નથી અને તમારે ભણવું જરૂરી છે. બરાબર? એટલે કોઈના સહારા પર નહીં રહેતા અને ભણવાનું બને એટલું તમારું ચાલુ રાખજો. ઠીક છે? ઓકે, ચાલો એક કામ કરું, આ પણ સાફ કરી નાખું. ઓકે, ચાલો ઉદાહરણનો દાખલા નંબર 1.12. ચાલો રકમની અંદર વાંચીએ શું કે છે. 1.12 કોપરના અલગ કરેલા 2 ગોળાઓ A અને B ના કેન્દ્ર વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. શેના ગોળા છે? કોપરના ગોળા. ચાલો લઈ લો 2 ગોળા. દાખલા તરીકે આ ગોળો A. એક કામ કરો, A ઉપર લખી દો. આ ગોળો A, આ બીજો ગોળો B. બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર. ઓકે, બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? ચાલો બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર આપણને આપેલું છે 50 સેન્ટીમીટર. એટલે r બરાબર કેટલા? 50 સેન્ટીમીટર. મિત્રો ખબર છે ને અંતરને આપણે r દર્શાવે છે. ઓકે,
આગળ જઈએ. r બરાબર 50 સેન્ટીમીટર. શું કે છે? જો દરેક ગોળા પરનો વિદ્યુતભાર 6.5 ગુણ્યા 10 ની -7 કુલમ હોય, દરેક ગોળા પરનો એટલે આના પર અને આના પર, તો આવું લખાય. આના પરનો વિદ્યુતભાર એટલે QA, આના પરનો વિદ્યુતભાર એટલે QB. કેટલો આપેલો છે? બંને પર સમાન જ છે. 6.5 ગુણ્યા 10 ની -7, 6.5 ગુણ્યા 10 ની -7 કુલમ, આવું આપેલું છે. આગળ વાંચો. હોય તો તેમની વચ્ચે લાગતું પરસ્પર લાગતું અપાકર્ષણ બળ કેટલું હશે? આ બંને વચ્ચે લાગતું કયું બળ લખવાનું? અપાકર્ષણ બળ. બળ શોધવાનું. કયું બળ લાગે? કુલંબીય બળ. તો મારે F શોધવાના છે, પણ કયું બળ? કુલંબીય. એટલે આવું લખી દો. ક્લિયર? ચલો આગળ જઈએ. પછી શું કે છે? A અને B ના કેટલું હશે? A અને B ના વચ્ચેના અંતરની સરખામણીએ તેમની ત્રિજ્યાઓને અવગણી શકાય છે. ઓકે, આ બંને વચ્ચેના અંતરના સંપર્કમાં ત્રિજ્યા અવગણી શકાય. એટલે ત્રિજ્યા છે ને, આ ગોળા ખૂબ જ નાના છે એમ. એટલે એ તો પહેલાની કન્ડિશન આપી. એટલે આ પહેલો ભાગ હતો, A ભાગ અને B ભાગ. ચલો B ભાગની પછી વાત કરીએ. A ભાગને સમજી લઈએ. FC ને શોધવા છે ને. ચાલો એક કામ કરીએ, B પછી કરીએ. કરાવો. પતી ગયું છે દાખલો. તો શું લખાય? કે વિદ્યુત ભાર QA અને QB પર લાગતું અપાકર્ષણ બળ. અપાકર્ષણ એટલે કયું કહેવાય? કુલંબીય બળ. તે અપાકર્ષણ બળ. ચાલો લખાવો સૂત્ર. શું લખાશે? FC = K, અને કહી દો QA QB upon R². ક્લિયર છે? પાક્કું ને? ચાલો એક કામ કરીએ. FC = ચાલો K ની કિંમત બોલો. હું ગણતરી નહીં કરું, ખાલી સાદુરૂપ બતાવું છું. 9 ગુણ્યા 10 ની 9. જવાબદારી તમારી છે. QA ની કિંમત આ લખીએ 6.5 ગુણ્યા 10 ની -7. પણ આખાનો વર્ક કરવો પડશે મિત્રો, કેમ કે જો QA અને QB સરખા જ છે. તો વર્ક કરી દઉં, થોડુંક ઝડપથી પતે. R² એટલે મિત્રો આનો સ્ક્વેર. જો પેલા સમજો 50 સેન્ટીમીટરમાં છે, ચાલે નહીં. શેમાં ફેરવો પડે? મીટરમાં. શું કરવાનું? સેન્ટીમીટર ને કાઢી નાખો, તેની જગ્યાએ શું થઈ જાય? મીટર. પણ કેટલા? 10 ની -2. એટલે આવી રીતે જો 50 ગુણ્યા સેન્ટીમીટર કાઢો એટલે 10 ની -2, અને પાછું આખાનું થાય સ્ક્વેર. કેમ કે અહીંયા R² છે ને, એટલે આ R અને આનો સ્ક્વેર. હંમેશા યાદ રાખવાનું કે સેન્ટીમીટર હોય તો મીટરમાં ફેરવી જ નાખવાનું, કેમ કે આપણે SI એકમમાં વાત કરી. હવે આવડશે? તમે ગુણાકાર ભાગાકાર કરશો એટલે FC. હું ગણતરી નથી કરતો અને બતાવીશ પણ નહીં. તો જવાબ બળ શોધું ને, બળનો એકમ ન્યૂટન. પૂરું. ખાલી કુલંબીય બળ. આવડશે ને? ચાલો B પાર્ટ કરીએ. B પાર્ટને સમજીએ. શું કહે છે સમજો. ઓકે, જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે. વિદ્યુતભાર કેવો કરી દેવાનો? બમણો. એટલે હતો કેટલો? QA. બમણો એટલે 2QA. હતો કેટલો? QB. તો નવો 2QB. તો એક કામ કરીએ, જોજો. 2QA = 2QB પરનો વિદ્યુતભાર બમણો કરી દીધો. તો એક કામ કરું, એને હું Q નામ આપી દઉં કે ભાઈ Q છે ઈ જ આ છે ને Q છે ઈ જ આ છે. કેમ કે અહીંયા તો દેખાય છે કે આ બંને સરખા જ છે. તો આ બંને સરખા, તો આ પણ સરખા ને આ પણ સરખા. ક્લિયર? આગળ જઈએ. અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે. અંતર અડધું એટલે હતું કેટલું? R. અડધું એટલે R/2. અંતર અડધું એટલે R/2. તો એને હું R' કહી દઉં. જે અંતર હતું એને અડધું કરી નાખો એટલે એને શું કરી દીધું? R'. તો હવે શું કે છે? તો કેટલું અપાકર્ષણ બળ લાગશે? ફરીથી બંને વચ્ચે કયું બળ? અપાકર્ષણ. મિત્રો અપાકર્ષણ લાગે ને, આ ધન છે તો બંને વચ્ચે અપાકર્ષણ. પાછું શોધો. તો નવું લખીએ. તો હવે કયું બળ? અપાકર્ષણ બળ. તો પેલા FC નામ આપ્યું, તો હવે હું શું નામ આપી દઉં? FC'. ખબર પડે? કેમ કે સરખા હોય નહીં, અને મે બી હોય તો મને ખબર નથી, એટલે હું નામ આપી દઉં FC'. ચાલો લખાવું સૂત્ર. K Q1 Q2 upon R². R² કે R'²? R'². ક્લિયર છે? ચાલો બધી કિંમત સમજીએ. FC'. K બેઠા Q1 Q2 એટલે એ તો કોણ છે? Q. અને એ તો આ જ તે. તો શું લખાય? 2QA 2QB upon R'² એટલે આનો સ્ક્વેર એટલે R/2. સોરી, R/2. એને શું કરવાનો? સ્ક્વેર. મિત્રો સમજાય છે ને? હું બધા પદ લખું છું. જો 2 2 4, 2 નો વર્ગ 4 એટલે આ કેન્સલ. તો જેટલા પદ વધે છે એટલા લખાવો. તો FC' = લખાવો K QA
ક્યુ બી. હવે સમજો આર સ્ક્વેર થઈ ગયું, કેમ કે આ બે તો કેન્સલ થઈ ગયા હતા મિત્રો. આ તો સરસ મજાનો જવાબ આવ્યો. કયો? જો કે ક્યુ એ ક્યુ બી, કે ક્યુ એ ક્યુ બી, આર સ્ક્વેર તો એને તો એફસી કહેવાય. તો એનો મતલબ તો શું થયો? એફસી ડેશ ઇઝ ઇક્વલ ટુ એફસી ઇઝ ઇક્વલ ટુ આનો તમે જે જવાબ આવશે એ જ જવાબ અહીંયા આવે, ન્યૂટન. પૂરું. કે વિદ્યુત ભારને ડબલ કરો, અંતરને અડધું કરો તો બળમાં કોઈ ફરક પડે નહીં. આવું મગજની અંદર ક્લિયર રાખવાનું. ગોખવું એવું નથી, આ યાદ રાખવાનું. કેમ કે જયારે એમસીક્યુ ની અંદર આવા દાખલા આવે ને તો આટલી બધી ગણતરી ન કરવી પડે. તમને માની લો એવું કીધું કે બે વિદ્યુત ભાર છે, એકની કિંમત 2 માઇક્રોકુલમ ને બીજાની કિંમત 2 માઇક્રોકુલમ, અને તમને એમ કહે કે બે વચ્ચેનું અંતર 2 સેન્ટીમીટર છે. ચાલો બંને વચ્ચેનું અંતર એ કેટલું આપી દીધું? 2 સેન્ટીમીટર. હવે તમને પેલા પાર્ટની અંદર બળ કે આ દરમિયાન એમની વચ્ચે લાગતું બળ 8 ન્યૂટન છે. અંદાજે મને ખબર નથી, આ બંને વચ્ચે લાગતું બળ 8 ન્યૂટન છે. હવે તમને શું કે બંનેના વિદ્યુત ભારો બમણા કરતા અને અંતર અડધું કરતા તેમની વચ્ચે કેટલું બળ લાગે? તો જવાબ શું આવે? 8 જ. પેલા જેટલું હોય એટલું જ બળ લાગે. ક્યારે? વિદ્યુત ભારને કરવાના બમણા અને અંતરને કરવાનું અડધું, તો બળ બદલાય નહીં. આવડશે? આગળ જઈએ. ચાલો હું જે શબ્દ બોલું એ બરાબર ધ્યાનમાં રાખજો. નવો દાખલો સમજીએ. હવે આપણે કરીશું દાખલા નંબર 1.12 કર્યો ને 1.13. ચાલો ધ્યાન આપજો. 1.13 ની અંદર ડાયરેક્ટ કીધું છે, રકમ બરાબર સમજીએ શું કે છે. ધારો કે સ્વાધ્યાય 1.12 માંના બંને ગોળાઓ એક સમાન માપના છે. આપણે ઓલરેડી એક સમાન માપના દોર્યા હતા. ઓકે, તો હું એક કામ કરું, પેલા લખી દઉં. આ જે દાખલો હતો એની અંદર જે ગોળા હતા એક સમાન માપના, માની લો આ એક સમાન માપના જ છે. ચાલો કરી દીધા ફરીથી, એક સમાન માપના છે. ઓકે. ત્રીજો, તેમના જેવો જ વિદ્યુત ભાર રહિત ગોળો. એક કામ કરો, પેલા આનું જ નામ એ હતું તો આને એ આપી દો, આનું નામ બી હતું તો બી આપી દો. હવે વાંચો ફરીથી. ત્રીજો, તેમના જેવો જ પણ વિદ્યુત ભાર રહિત ગોળો. ત્રીજો એટલે આ કોઈ ત્રીજો વિદ્યુત ભાર લઈ લો. ચાલો એની જેવો જ એટલે એની સાઈઝ નો જ લીધો, એને નામ આપી દો દાખલા તરીકે સી. હવે શું કે છે ની જુઓ, તમે જાતે માની લીધું કે આ ગોળાનું નામ સી છે. વિદ્યુત ભાર રહિત એટલે એનો મતલબ આની પાસે ક્યુ ની કિંમત કેટલી છે? 0. ઓકે. વિદ્યુત ભાર રહિત ગોળો પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવી ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવીને બંનેને દૂર કરવામાં આવે છે. આ ગોળાને પેલા આની સાથે સંપર્કમાં લાવવાનો, પછી છૂટો પાડવાનો, પછી આ ગોળાને આની સાથે સંપર્કમાં લાવવાનો, પછી છૂટો પાડવાનો, અને શું કરવાનું? કરવામાં આવે છે. હવે એ અને બી વચ્ચે નવું અપાકર્ષણ બળ શોધો. આ બધું પતી જાય પછી એ અને બી વચ્ચે જે બળ લાગે એ તમારે શોધવાનું. ક્લિયર છે? હવે હું છે ને આખી આકૃતિ ભૂસી નાખું ને કરવું જોઉં. શાંતિથી સમજો, રકમને વારંવાર વાંચજો. ચાલો, એ ગોળાને કોની સાથે સંપર્કમાં લાવવાનો હતો? કે સી ગોળા સાથે. હવે મને જો આગળના દાખલાની અંદર એની કિંમત આપી દીધી વિદ્યુત ભારની, એટલે જ એને એવું કીધું કે આગળના દાખલા પ્રમાણે. એટલે પહેલા એટલું ધ્યાનમાં રાખવાનું કે ભાઈ ક્યુ એ છે એની કિંમત તો આ છે જ તે. ઘણા છોકરાઓ આમાં જ કન્ફ્યુઝ થઈ જાય કે આમાં કિંમત કઈ લેવાની, એને ચોખ્ખું લખ્યું કે આગળના દાખલા પ્રમાણે. એટલે એમ ક્યુબી ની કિંમત પણ તો એટલી જ છે 6.5 ગુણ્યા 10⁻7 કુલમ. ચાલો હવે આને કોની સાથે સંપર્કમાં? એની જેવો જ વિદ્યુત ભાર રહિત ગોળો સી. હવે ક્યુ એ ને ક્યુ સી એટલે વાતો આવી રીતે લખું. હવે ગોળા એ નો સી સાથે સંપર્ક કરાવી છૂટા પાડતા. પેલા તો સંપર્ક કરાવવો પડશે એનો સી સાથે, અને પછી છૂટા પાડતા સંપર્ક કરાવીએ. ચાલો જુઓ, આ ગોળો એ, આ ગોળો બી. ચાલો આની ઉપરનો વિદ્યુત ભાર, ચાલો આની ઉપરનો વિદ્યુત ભાર તો કે ક્યુ એ, અને ક્યુ એ એટલે આટલા. ચાલો આનો ઉપરનો વિદ્યુત ભાર મને ખબર નથી, પણ એટલી ખબર છે વિદ્યુત ભાર રહિત ચોખ્ખું કીધું છે, તો એનો મતલબ QC, પણ QC ની કિંમત 0. સમજાય છે? હવે તમે સંપર્કમાં લેવા, સંપર્કમાં લાવીને છૂટા પાડો એટલે વિદ્યુત ભાર શું થાય? યાદ કરો તો વહેંચાઈ જાય, અડધા અડધા વહેંચાઈ જાય. તો હવે સમજો, હવે એની પરિસ્થિતિ જો, આ તમે છૂટા પાડી દીધા, તો હવે આની ઉપર કેટલો થઈ ગયો હોય? જે હોય એની કરતા અડધો. હવે તો કેટલો? QA. અડધો એટલે QA/2, કેમ કે અડધા આને આપી દે અને અડધા આને આપી દે, તો આની ઉપર કેટલો? QA/2. આ ગોળો તો કયો હતો? A. આ ગોળો કયો હતો? C. એનો મતલબ શું થયો?
બંનેને સંપર્ક કરાવીને છૂટા પાડ્યા એટલે વિદ્યુતભાર વહેંચાઈ ગયા, આની પર આ અને આની પર આ. કોઈને આ ગણતરીમાં ખબર ન પડતી હોય મિત્રો યાદ કરો તો આ ગણતરી મેં કેવી રીતે શીખવાડી હતી કે બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે શું કહેવાય, QA પ્લસ QC બાય 2. આવી રીતે આ ગોળા પર ને આ ગોળા પર ઇઝ ઇક્વલ ટુ QA, QC ની કિંમત તો 0 બાય 2 એટલે QA બાય 2. જો બંને ઉપર કેવો વિદ્યુતભાર આવે, સમાન જ આવે એટલે આવી. ક્લિયર? ચાલો હવે પાછું વાંચો. ગોળા A ને C સાથે સંપર્કમાં લાવીને છૂટા પાડો. પછી પાછું શું કીધું તું વાંચો અંદર. પ્રથમ ગોળા સંપર્કમાં લાવી ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવીને દૂર કરો. જો પેલા C ગોળાને આની સાથે સંપર્કમાં લાવીને છૂટો પાડ્યો, હવે પાછો આ જ ગોળાને કોની સાથે સંપર્કમાં લાવવાનો, બીજા એટલે B ગોળા સાથે. આની સાથે પાછા આને ટચ કરાવવાના અને છૂટા પાડવાના. એટલે હવે લખીએ, હવે ગોળા C ને કોની સાથે, B સાથે સંપર્કમાં લાવી છૂટા પાડતા. પેલા સંપર્કમાં લાવો અને પછી છૂટા પાડો. ચાલો સંપર્કમાં લાવો એટલે આકૃતિ આવી રીતે દોરી દો. ચાલો આની ઉપર B, પેલા મને જવાબ આપો, B ઉપર કોઈ વિદ્યુતભાર છે? આ છે ને, કેટલો? QB. હવે આ કયો ગોળો C, એની પર કોઈ વિદ્યુતભાર છે? જુઓ કેટલો છે, QA બાય 2. ઓ સોરી, સંપર્કમાં લાવવા છે ને, ફરીથી દોરી દઉં. A કેમ આવું થાય છે, B. ચાલો કેટલો વિદ્યુતભાર, QB. બીજા ગોળા સંપર્કમાં લાવી દઉં. ચાલો આને નામ આપી દો C. કેટલો વિદ્યુતભાર, QA બાય 2. આ સંપર્કમાં લાવ્યા. હવે સંપર્કમાં લાવીને મિત્રો શું પાડવાના, છૂટા પાડો એટલે સરવાળો ભાગ્યા 2. તો નવો વિદ્યુતભાર આવે, એ નવો વિદ્યુતભારને દાખલા તરીકે Q ડેશ કહી દો. તો Q ડેશ નો જવાબ શું, તો કે બંનેનો સરવાળો QB પ્લસ QA બાય 2 ભાગ્યા 2. આ ઓરિજિનલ મેથડ પ્રમાણે કર્યું. અહીંયા કેમ આપણે હતું એની જેમ કે છૂટા પાડી દે, પછી માની લો કે Q ડેશ આવ્યો તો આ પ્લસ આ ભાગ્યા 2. ક્લિયર? ચાલો સાદુરૂપ આપી દઈએ. Q ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 એટલે 2QB પ્લસ QA બાય 2. શું લીધો, લસા લીધો ઉપર, છેદમાં કેટલા, 2 ક્યાં આવી જાય, નીચે. તો પદ શું બને, Q ડેશ ઇઝ ઇક્વલ ટુ લખાવો 2QB પ્લસ QA બાય, આ નીચે આવી ગયા એટલે કેટલા થઈ જાય, 4. સમજાય છે? હવે મિત્રો હજી સમજજો, મજા આવશે. તમને ખબર છે કે QA અને QB તો સરખા જ, જુઓ તો આવું લખાય, પરંતુ QA ઇઝ ઇક્વલ ટુ QB. તો જ્યાં B દેખાય છે ને QB, ત્યાં હું QA લખી દઉં તો આવું થાય. Q ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 QB ની જગ્યાએ QA પ્લસ QA તો QA જ તે, QA બાય 4. તો આ કેટલા થઈ જાય, 2 ને 1 3 એટલે 3QA બાય 4. કોની પરનો, Q ડેશ એટલે કોની પરનો, આ બંનેને છૂટા પાડો તમે, છૂટા પાડો એટલે એક અહીંયા આવી જાય, આ B અને આ C. તો B ઉપર કેટલો હોય, Q ડેશ એટલે આ, એટલે 3QA બાય 4. અને જેટલો આની ઉપર એટલો જ આની ઉપર, એટલે Q ડેશ એટલે ઈ તે 3QA બાય 4. આવું કહેવા માંગે છે. સંપર્કમાં લાવવો એટલે આવું છું, અને જેવો છૂટા પાડો એટલે આટલો જ આની ઉપર અને આટલો જ આની ઉપર. થયો? હવે આગળ શું કીધું તું રકમમાં, વાંચો પાછા. તો શું કે છે, A અને B વચ્ચે લાગતું અપાકર્ષણ બળ શોધો. A અને B, હવે આમાં ગોતો A કયો લેવાનો અને B કયો લેવાનો. ચાલો A કયો, આ શરૂઆત વાળા નહીં હો, આ, અને B કયો લેવાનો, લાસ્ટમાં B ક્યાં આવ્યો, અહીંયા. એટલે તમારે આની પર અને આની પર એ બંને વચ્ચે જે અપાકર્ષણ બળ લાગે એને શોધવાનું છે. ક્લિયર? ચાલો કરીએ, અહીંયા ધ્યાન આપજો. સમજાય તો છે ને મિત્રો? છે નાનો જ દાખલો પણ સમજણ વાળો છે. ઓકે, કોની વચ્ચે લાગતું બળ, તો કે A અને B એટલે કે ગોળા A અને B વચ્ચે લાગતું અપાકર્ષણ બળ A અને B વચ્ચે એટલે આ. તો ચાલો સૂત્ર લખાવી દો.
શું સૂત્ર લખશું તો કે FC કુલંબીય બળ છે એટલે ઇઝ ઇક્વલ ટુ કે આ એટલે QA ઇન્ટુ ઓલા કોણ છે અહીંયા QB અપન R સ્ક્વેર. ક્લિયર? ચાલો FC ચાલો QA ની કિંમત કેટલી છે QA એટલે આ એટલે QA બાય 2 કે ના કે બેઠા QA ની જગ્યાએ QA બાય 2 QB એટલે આ B પરનો વિદ્યુતભાર 3QA બાય 4 3QA બાય 4 અને છેદમાં કોણ છે R સ્ક્વેર અપન R સ્ક્વેર. થોડુંક સરખું વ્યવસ્થિત લખું તો આવું લખાય FC ઇઝ ઇક્વલ ટુ લખીએ કે QA એટલે QA સ્ક્વેર અને 3 એટલે 3K QA સ્ક્વેર અપન 4 2 8 R સ્ક્વેર. જવાબ આવી ગયો. તો મિત્રો મને કિંમત મુકવરાવો તો QA ની કિંમત કેટલી ગણતરી ભૂલ નથી QA સ્ક્વેર કે બેઠા 3 બેઠા બરાબર 4 2 8 ઓકે. હવે મને કિંમત મૂકો તો K એટલે 9 × 10 ની 9 QA ની કિંમત કઈ આ 8 તો છે તે R ની કિંમત કઈ લેવાની આગળના દાખલામાંથી. તો આગળના દાખલામાં R ની કિંમત કઈ આપી હતી જુઓ તો પહેલા પાર્ટની અંદર શરૂઆતમાં 50 સેન્ટીમીટર હે ને. હા એટલે એનો મતલબ અહીંયા તમારે R અહીં R બરાબર કેટલા છે 50 સેન્ટીમીટર પણ 50 એટલે 50 × 10 - 2 મીટર. ઈ કોની કિંમત R ની કિંમત એટલે નથી આપી એવું નથી ઉપરનામાંથી લઈ લેવાની. એટલે તમારે જ્યારે આવી રકમ હોય ત્યારે ચિંતા નહીં કરવાની બધું આપેલું જ હશે તમારે ખાલી કિંમત મૂકવાની. ચાલો 3 છે K છે QA છે R છે જો અહીંયા ગુણાકાર ભાગાકાર કરો જે કાંઈ થાય બધાનો જવાબ લાવો. કુલંબીય બળ FC બરાબર ગણતરી જાતે કરશો એકમ બોલો જલ્દી ન્યૂટન. આવડશે પાક્કું ને? હું એકવાર ઝડપથી રિવિઝન કરાવું જો. પેલા બે ગોળા એમના. હવે ત્રીજો કોઈ C ગોળો લેવાનો એની પાસે વિદ્યુત ભાર નથી આનો આની સાથે સંપર્ક કરાવવાનો અને છૂટો પાડી દેવાનો. એટલે જો આ C ગોળો લીધો એ સાથે સંપર્ક કરાવીને છૂટો પાડવાનો પછી બંને ઉપર વિદ્યુત ભાર આવી ગયા. હવે ઈનો ઈ C ગોળાને આની સાથે સંપર્ક કરાવવાના છૂટા પાડો એટલે પાછો વિદ્યુત ભાર વહેંચાઈને Q ડેશ બનો. મેન મિત્રો આ ધ્યાનમાં રાખજો કે બંનેનો સરવાળો ભાગ્યા 2 આમાં જ બધાને ભૂલ થાય છે. એટલે આ બધી ગણતરી શાંતિથી પૂરી કરો. QB ની જગ્યાએ લખી દો QA QB ની જગ્યાએ QA કિંમત મૂકો એટલે Q ડેશ એટલે એનો મતલબ Q ડેશ કોની ઉપર આની પર પણ ને આની પર આવી ગયો. હવે કોની વચ્ચે લાગતો બળ શોધો A અને B. A એટલે આ B એટલે આ હવે બે વચ્ચે લાગતું બળ જો આવડશે. ઓકે નેક્સ્ટ દાખલો આગળ જઈએ. હવે આપણે કરીશું 1.13 કર્યો ને ચાલો આગળ જઈએ. તમને બોર્ડ પર બરાબર દેખાય છે? ચાલો એકદમ ક્લિયર છે. હવે મહત્વના દાખલા તરફ આવીએ. બરાબર ધ્યાન આપજો. હું એક જાતે એક ઉદાહરણ સમજાવું એ ઉદાહરણને સમજવાનો પ્રયત્ન કરો કે જેથી MCQ ની અંદર થતો દાખલાની અંદર આવે તો આપણને સમજાય. અને હું સાફ કરી નાખું છું. ચાલો મિત્રો હવે જે હું દાખલો લખવા જઈ રહ્યો છું ને એ ખૂબ જ મહત્વનો અને વારંવાર પૂછાય જ છે. ગુસ્કેટની એક્ઝામમાં ઘણી બધી વખત આવી જાય છે. નીટની એક્ઝામમાં કદાચ જો પૂછે તો એમાં પણ પૂછી શકે છે. ચાલો ઓકે શરૂઆત કરીએ. શું છે એ દાખલો સમજીએ અને એક સરસ મજાની એમાં ટ્રીક પણ આપીશ કે તમે આરામથી દાખલો ગણી નાખશો. ચાલો મિત્રો હવે બરાબર ધ્યાન આપો. હું જે એક દાખલો સમજાવું ને એને બરાબર સમજો. માની લો કે તમારી પાસે બે વિદ્યુત ભાર છે. કેટલા વિદ્યુત ભાર છે? બે. એક્સ્ટ્રા દાખલો એક્સ્ટ્રા સમજણ છે. બરાબર ધ્યાન આપો. એક્ઝામ્પલ માની લો તમારી પાસે બે વિદ્યુત ભાર છે. દાખલા તરીકે આ કોઈ પહેલો વિદ્યુત ભાર, દાખલા તરીકે આ બીજો વિદ્યુત ભાર. આ વિદ્યુત ભારને હું Q1 કહી દઉં, આ વિદ્યુત ભારને હું Q2 કહી દઉં. માની લો
કે આ ગોળા પરનો વિદ્યુતભાર 1 માઇક્રોકુલમ છે અને આ ગોળા પરનો વિદ્યુતભાર 2 માઇક્રોકુલમ છે. આની પર વિદ્યુતભાર 1 માઇક્રોકુલમ છે અને આની ઉપરનો વિદ્યુતભાર 2 માઇક્રોકુલમ છે. અને માની લો, ધારી લો કે બંને વચ્ચેનું અંતર r બરાબર તમને 2 સેન્ટીમીટર આપેલું છે. કેટલા સેન્ટીમીટર? 2. આવું તમને કિંમત ઓલરેડી આપી દીધી છે. અને તમારો પ્રશ્ન હવે આવો હશે કે તો કોઈ ત્રીજા, આવું બધું લખેલું છે અથવા આ જે સેન્ટેન્સ સ્વરૂપે લખેલું છે છેલ્લે લાસ્ટમાં આવું લખેલું છે, તો કોઈ ત્રીજા ધન વિદ્યુત ભારને કયા સ્થાને મૂકતા તેના પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. બરાબર સમજો? બધી વર્ણન કરેલું હોય આ પણ કે 1 માઇક્રોકુલમનો એક વિદ્યુતભાર છે, બીજા વિદ્યુતભાર 2 માઇક્રોકુલમનો છે, બંને વચ્ચેનું અંતર 2 સેન્ટીમીટર છે. તો કોઈ ત્રીજા ધન વિદ્યુતભારને, કોઈ નવો વિદ્યુતભારને ક્યાં મૂકવો જોઈએ કે જેથી એની પર લાગતું બળ કેવું થાય? શૂન્ય. એકદમ મહત્વનો કન્સેપ્ટ, ધ્યાન આપજો. ઓકે, રકમ આપેલી છે, દાખલો ગણીએ, જોજો આન્સર. ઓકે, હવે કોઈ ત્રીજો વિદ્યુતભાર લેવાનો, પણ એ કેવો લેવાનો? ધન. અને એનું પર લાગતું બળ કેવું સાબિત કરવાનું? શૂન્ય. તો જે આકૃતિ પેલા છે એને હું પેલા અહીંયા જેમ છે એમનામાં દોરી દઉં. તો કે ચાલો દોરી દઈએ. આ તમારો જે Q1 વિદ્યુતભાર હતો એ, આ Q2 વિદ્યુતભાર હતો એ. ઓકે, ચાલો આ Q2 વિદ્યુતભાર હતો એ. હવે કોઈ ત્રીજો ધન વિદ્યુતભાર લેવાનો. માની લો કે એ ધન વિદ્યુતભાર ધારી લીધો આપણે કે ધારો કે કોઈ ત્રીજો ધન વિદ્યુતભાર Q છે. કોઈ ત્રીજો ધન વિદ્યુતભાર કયો છે? Q. હવે મને જવાબ આપો તો મિત્રો, તમારે Q ને મૂકવો ક્યાં પડે કે એની પર લાગતું બળ શૂન્ય થાય? આ Q છે ને હું ક્યાં મૂકું કે જેને કારણે આ બંને વચ્ચે, આના બંને વડે આની પર લાગતું બળ શૂન્ય થાય? તો પહેલા મિત્રો સમજો કે કુલંબીય બળ લાગે ક્યાં? આ બંને વિદ્યુતભાર છે તો આમની બંને વચ્ચે બળ ક્યાં લાગે? તો કે આ રેખા પર જ લાગે. જો તમને ખબર હોય તો પહેલા લેક્ચરની અંદર વાત થઈ હતી કે તેમને જોડતી રેખા પર જ લાગે. તો ઓબ્વિયસલી તમે આ વિદ્યુતભારને કોઈ દિવસ અહીંયા ન મૂકી શકો, કેમ કે આ બંને વચ્ચેનું બળ હોય ક્યાં લાગે? રેખા પર જ લાગે. તો એનો મતલબ તમે આ Q ને ક્યાં ક્યાં મૂકી શકો? જોજો, હું આ એક રેખા બતાવી દઉં. તો Q તમે ક્યાં મૂકી શકો? આ રેખા ઉપર કઈ કઈ જગ્યાએ મૂકી શકો? બોલો, તમને જે આવડે બોલો. તો કે માની લો કદાચ હું અહીંયા મૂકી શકું. કોઈ એમ કે નહીં સર મારે વચ્ચે મૂકો, તો કોઈ હા બરાબર છે, કોઈ એમ કે મારે વચ્ચે. હે સર તો તમે આ બાજુ મૂકો તો હું અહીંયા મૂકી શકું, તો બરાબર છે, અહીંયા પણ મૂકી શકાય. સમજાય છે? એટલે તમારી પાસે 3 જગ્યા થઈ કે તમે વિદ્યુતભારને અહીંયા મૂકી શકો, અહીંયા મૂકી શકો ને અહીંયા મૂકી શકો. હવે સાબિત શું કરવાનું છે કે કઈ જગ્યાએ, કયા સ્થાને, એટલે આ સ્થાને કે આ સ્થાને આની પર લાગતું બળ કેવું થાય? શૂન્ય. ક્લિયર? તો ચેક કરીએ કે કઈ જગ્યાએ લાગતું બળ શૂન્ય થઈ શકે. હવે જાગજો અને આને સમજજો, સમજો. ચાલો હું દાખલા તરીકે છે ને આ Q અહીંયા સાઈડ પર લખી દઉં. ચાલો હવે સમજીએ. હું દાખલા તરીકે આ સ્થાનની વાત કરું તો જુઓ તો Q1 વિદ્યુતભાર એટલે 1 માઇક્રોકુલમ. 1 માઇક્રોકુલમ છે. ચાલો આ કેટલા છે? 2 માઇક્રોકુલમ. બરાબર, શાંતિથી, એકદમ શાંતિથી સમજો. આના વડે આની પર બળ લાગે. આ તો ધન છે જ તે, આ પણ ધન છે, તો આના વડે આની પર બળ લાગે. તમારો જવાબ હા. કઈ બાજુ? ડાબી બાજુ કે જમણી બાજુ? જલ્દી ડાબી બાજુ, કેમ કે અપાકર્ષણ કરે એટલે આમ લાગે ને. તો એનો મતલબ એવો થયો કે આના વડે આની પર બળ લાગ્યું એ આ દિશામાં ગયું. બરાબર સમજો? બરાબર છે? એને નામ આપી દઉં F. આ P બિંદુ પર કહી દઉં. તો Q1 વડે કોની ઉપર? P ઉપર લાગતું બળ. તો Q1 વડે P પર લાગતું બળ આવું કહેવાય કે આ દિશામાં, એમ ખબર પડે છે? ઓકે, આના વડે આની પર લાગતું બળ કહી દીધું. હવે આના વડે વિચારો તો કે આના વડે આની ઉપર બળ લાગે કે ન લાગે? લાગે જ તે. ધન. આકર્ષણ કે અપાકર્ષણ? અપાકર્ષણ. કઈ બાજુ ધક્કો મારે? આ બાજુ કે આ બાજુ?
આ બાજુ. તો એનું વડે આના વડે પણ આની પર બળ લાગે તો એ પણ કઈ બાજુ લાગે? આ બાજુ જ લાગે. આના વડે આની પર તો શું લખાય? F. કોના વડે? Q2 વડે. કોની પર? તો કે P પર લાગતું બળ આ બાજુ. હવે મિત્રો તમને તમારો જવાબ ક્લિયર થવો જોઈએ. જો અહીંયા P બિંદુ પર Q વિદ્યુત ભાર મૂકો છે, એની ઉપર આના કારણે બળ આમ લાગે, આના કારણે પણ બળ આમ લાગે. તો કોઈ દિવસ આની પર લાગતું બળ શૂન્ય થાય? અહીંયા આ Q પર લાગતું બળ શૂન્ય થાય? મારી ભાષામાં સમજો. હું અહીંયા ઉભો છું, અહીંયાથી મને 50 કિલો વાળો ખેંચે, અહીંયાથી મને 10 કિલો વાળો ખેંચે. હું અહીંયા નહીં ઉભો રહું કે હું આમ ગતિ કરું? જલ્દી ગતિ કરું જ. કઈ બાજુ? આ બાજુ. એનો મતલબ કે જ્યારે મને બધા એક તરફથી ખેંચે તો મારી પર લાગતું બળ શૂન્ય થાય નહીં. એનો મતલબ કે આ જે P બિંદુ છે ત્યાં કોઈ બળ લાગતું શૂન્ય થાય નહીં. તમારે તો શૂન્ય થાય એ જગ્યા ગોતવાની, એટલે આ જગ્યાએ બળ શૂન્ય થાય નહીં. સમજાણું? ઓકે મિત્રો, એક છે ને મગજમાં સમજજો. આના વડે આની પર જે બળ લાગ્યું એ તમે આમ લગાડી દીધું, ચાલો બરાબર છે. હવે આની કિંમત જુઓ તો 1 માઇક્રોકુલમ. આના વડે આની પર બળ લગાડ્યું એ મેં જો સાચું બતાવ્યું તેને સમજાવું. આના વડે આની પર તમે બળ લગાડો એ આ બાજુ લાગે, ચાલો એટલે યા. પણ મિત્રો જુઓ, મેં આ એરાની કમ્પેરિઝનમાં આ એરો થોડોક નાનો કર્યો છે. તમને ખ્યાલ નહીં પડ્યો હોય કે આ સરે કેમ નાના મોટા કર્યા છે. આ મોટા છે ને આ નાના, આ નાના. જો કેમ? જો મિત્રો, છે 2 માઇક્રોકુલમ, પણ એના કરતા આ કેવા છે? દૂર છે. તો દૂર હોય તો આના વડે આની પર અસર વધારે થાય કે ઓછી થાય? આ નજીક છે એટલે ઝડપથી ધક્કો મારે, આ દૂર છે એટલે ધક્કો મારે પણ ઓછો લાગે. એટલે જો મેં અસર નાની થાય એટલે આ એરો નાનો બતાવ્યો. એટલે તમારે આ પણ ધ્યાનમાં રાખવાનું કે બળ વધારે લાગતું હોય તો એરો મોટો કરવાનો, બળ ઓછું લાગતું હોય તો એરો નાનો કરવાનો. અને સમજવાનો અને મૂલ્યની કમ્પેરિઝન કરવાની કે આ 1 છે, આ 2 છે, એટલે કઈ રીતે થાય. ક્લિયર? હવે તમે સમજો અને મને આ બિંદુ વિશે સમજાવો. આ બિંદુને દાખલા તરીકે હું R બિંદુ આપી દઉં, ચાલો, અને અહીંયા T બિંદુ આપી દઉં. હવે મને R ની વાત કરો તો સમજીએ. ઓકે, આના વડે આની પર બળ લાગે, જલ્દી. આ પ્લસ છે ને, આના વડે આની પર બળ લાગે, ચાલો, આના વડે આની પર બળ લાગે. ડાબી બાજુ કે જમણી બાજુ? જલ્દી જમણી બાજુ, કેમ કે અપાકર્ષણ થાય. તો આના વડે આની પર, એટલે જો આમ બળ જશે. કોના વડે કોના પર? તો કે F. કોના વડે? Q2 વડે. કોની પર? તો કે R પર. જો આ બાજુ બળ આના વડે આની પર થઈ ગયો. હવે આના વડે સમજો, હવે તમને ખબર પડી પડે. આના વડે આની પર કઈ તરફ બળ લાગે? ડાબી બાજુ કે જમણી બાજુ? પેલા બોલો, પેલા દિશા બતાવો. આ બાજુ, બરાબર? એટલે હવે એમ કહો કે આટલું મોટું લાગે કે ઓછું લાગે? આ જેટલું આની પર લગાડે એની એટલું જ આની પર લગાડે કે આની કરતા ઓછું લગાડે? ઓછું, કેમ કે જો 1 માઇક્રોકુલમ જ છે તો બળ લાગે પણ ઓછું લાગે. એટલે હું થોડા નાના એરા કરું. કોના વડે કોના પર? તો કે F. કોના વડે? Q1 વડે. કોની પર? તો કે R પર લાગતું બળ. જો સમજાણું મિત્રો? એટલે એનો મતલબ શું થયો કે આની ઉપર પણ જે બળ લાગે છે બંને આમ લાગે. એનો મતલબ બંને આમ ખેંચે તો 0 થાય? ના થાય. તો એનો મતલબ આ જગ્યા પણ આવી નહીં. હવે ફાઇનલ છેલ્લી જગ્યા હતી કે આના ઉપર એવું થાય છે કે નથી થતું. સમજીએ, ચાલો ફરીથી કરીએ. આના વડે આની પર લાગતું બળ શોધીએ. પેલા આના વડે આની પર લાગતું, ચાલો ચેક કરીએ. આના વડે આની પર કઈ બાજુ? આ બાજુ. ચાલો બતાવી દઉં. આ બતાવી દીધું. આના વડે આની પર. હવે આના વડે આની પર જો, આના વડે આની પર કઈ બાજુ છે મિત્રો? ડાબી બાજુ કે જમણી બાજુ? આના વડે આની પર આ બાજુ નહીં. કઈ બાજુ? આ બાજુ. ધન. પણ હવે સમજો, આ 1 માઇક્રોકુલમ વડે આમ લાગે, 2 છે ને વધારે છે તો વધારે ધક્કો મારે. એનો મતલબ શું છે મિત્રો? આ વધારે ધક્કો મારશે. આને ઓછો ધક્કો મારે એટલે નાનો એરો કર્યો, આમે વધારે કર્યો. આ કોના વડે? તો કે F. આના વડે આની પર હતું ને આ બળ, નાનું બળ. આના વડે એટલે Q1 વડે T પર. અને આ કોના વડે? Q2 વડે F. Q2 વડે કોના પર? T પર. જો સમજાય છે? તો એનો મતલબ શું થયો કે હવે બંને બળ જો વિરુદ્ધ દિશામાં થઈ ગયા. સમજાય છે? તો જો 2 બળ વિરુદ્ધ દિશામાં થાય તો જવાબ 0 આવી શકે. સમજાય છે? પાક્કું?
તો બંને વિરુદ્ધ દિશામાં થયા, તો હવે જવાબ 0 આવી શકે. તો હવે શું કરવાનું? તો એનો મતલબ કે ત્રીજા વિદ્યુત ભારને ક્યાં મૂકવો પડે? ક્યાંક વચ્ચે, એકદમ મિડલમાં એવું નહીં, કોઈક જગ્યાએ વચ્ચે મૂકવો પડે. તો એની પર લાગતું બળ કેવું થાય? 0. ક્લિયર? ચાલો હવે આને સમજીએ. હવે આ લખીએ. ચાલો હવે સમજીએ. જોજો અહીં ધારો કે કોઈ ત્રીજો વિદ્યુત ભાર પ્લસ ક્યુ છે. એ તો આપણે જે હતું એ જ. હવે કઈ જગ્યાએ બળ શૂન્ય થઈ શકે? તો કે બંનેની વચ્ચે. અહીં આ વિદ્યુત ભાર પર લાગતું બળ બંને વિદ્યુત ભારોની વચ્ચે Q1 અને Q2 ની વચ્ચે કોઈ સ્થાને બળ કેવું હોઈ શકે? બળ શૂન્ય હોઈ શકે. કેમ કે આ બે જગ્યાએ તો ન થાય. અહીંયા શું કામ 0 થાય? પેલા મિત્રો મને જવાબ આપો. કેમ કે બંને કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં, એટલે શૂન્ય થઈ શકે. ક્લિયર? હવે સમજો, હવે કઈ રીતે શૂન્ય થાય એ સમજો. બંનેની વચ્ચે એક્ઝેક્ટ નથી થવાનું. કેમ કે જો આનું મૂલ્ય કેવું છે? ઓછું. આનું મૂલ્ય કેવું છે? વધારે. તો એનો મતલબ શું થયો? કે જો તમે આ વિદ્યુત ભાર છે એને વચ્ચે ન મૂકી શકો, વચ્ચે મૂકશો તો શું થાય? કે આ વધારે બળ લગાડી દે અને આ ઓછું લગાડે, એટલે વિદ્યુત ભાર ફાઇનલી આમ જાય. કેમ કે આ વધારે લગાડે. તો એનો મતલબ તમારે થોડોક આ બાજુ મૂકવો પડે અહીંયા, કે જેથી આની અસર અને આની અસર કેવી થઈ જાય? સરખી. તો એક કામ કરીએ, માની લ્યો કે હું Q1 થી Q ને x અંતરે મૂકું છું. કેટલા અંતરે? x. આખું અંતર તો કેટલું હતું? r. તો આટલું અંતર કેટલું થાય? ધારી લ્યો તમે કે આ જે Q વિદ્યુત ભાર છે એને Q1 થી x અંતરે મૂક્યા, તો આટલું કેટલું થાય? આને આની વચ્ચેનું અંતર r - x. આખામાંથી આટલું બાદ તો આટલું. સમજાણું? તો લખાણ લખીએ. ધારો કે Q વિદ્યુત ભાર ને કોનાથી? તો કે Q1 થી કેટલા અંતરે? x અંતરે તેના પર લાગતું બળ શૂન્ય થાય છે. પડી ખબર? કે ભાઈ x અંતરે દાખલા તરીકે બળ કેવું થઈ જાય છે? શૂન્ય. અને શૂન્ય થાય તો એનો મતલબ શું? આની પર જેટલું બળ લગાડે એટલું જ આની પર એટલું જ બળ લગાડે. તો બંનેના મૂલ્ય કેવા? સરખા. તો આ અને આ બંને બળને શું કરવાના? સરખાવાના. પણ કેવી દિશામાં? વિરુદ્ધ દિશામાં. સરખાવી દો તો શું લખાય? મૂલ્ય જ લખીશું, એટલે ડાયરેક્ટ શું લખાય? FTQ2 = FTQ1. એનો મતલબ શું થયો? કે Q2 વડે T પર જેટલું બળ લાગે એટલું જ Q1 વડે T પર બળ લાગે. ક્લિયર? બળ સરખા હોય તો જ થાય ને. ઓકે, ચાલો ગણતરી કરીએ. ચાલો આ બળનું સૂત્ર લખાવો તો બળ એટલે કુલંબીય બળ. કોના વડે? T અને Q2. T એટલે આ, Q2 એટલે આ. એટલે આ બંને વચ્ચે લાગતું બળ. આ વિદ્યુત ભાર અહીંયા Q છે ને, એટલે આની નાની વચ્ચે લાગતું બળ. લખાવો જલ્દી, આવડે તમને. તો કે K પછી Q1 તરીકે શું લઈ લો? Q1 Q2. Q1 તરીકે દાખલા તરીકે Q લઈ લો, Q2 તરીકે તો આ છે જ તે. સમજાય છે? તો લખીએ K પછી Q. આ કોણ? Q2. આ Q2 અપન બે વચ્ચેનું અંતર, આ બે વચ્ચેનું અંતર r - x. તો r - x હોલ સ્ક્વેર કરવું પડે. K Q1 Q2 છેદમાં r² એમ ઇઝ ઇક્વલ. ચાલો ફરીથી લખાવો. T અને Q1. T એટલે આ અને Q1 એટલે આ. એટલે આ બંને વચ્ચે લાગતું બળ. ચાલો હવે લખાવો. K Q એટલે આ અને T1 વાળા એટલે આ, એટલે સોરી Q1 વાળા એટલે આ, એટલે Q1 અપન આ બંને વચ્ચેનું અંતર x². ચાલો કરો કેન્સલ. થઈ ગયા? ક્લિયર? ચાલો આ બાજુ Q2, આ બાજુ Q1. ચાલો Q2 ની કિંમત લખાવો 2 માઇક્રોકુલમ છેદમાં r - x હોલ સ્ક્વેર.
Q1 ની કિંમત લખાવો 1 માઇક્રોકુલમ છેદમાં x સ્ક્વેર. તો મિત્રો માઇક્રોકુલમ તો કેન્સલ થઈ જાય હે ને, તો આ પદ જતું રહેશે અહીંયા, આ પદ આવી જશે અહીંયા, તો શું લખાય 2x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ અહીંયા આવી ગયા તો લખાવો r માઇનસ એક્સ હોલ સ્ક્વેર. હા એવું પાકું ને? ચલો અહીંયા 2 અંડર રૂટ 2x સ્ક્વેર છે, અહીંયા r માઇનસ એક્સ સ્ક્વેર છે, તો બંને બાજુ વર્ગમૂળ લઈ લો તો પદ શું બને? અંડર રૂટ 2x વર્ગમૂળ લઉં છું તો આ પદ શું બને? r માઇનસ એક્સ. માઇનસ એક્સ આ બધા જાય તો પ્લસ એક્સ, તો એનો મતલબ r. ચાલો આને જવા દો બાજુ તો શું લખાય? અંડર રૂટ 2x પ્લસ એક્સ. એક્સ ને કોમન કાઢી નાખો તો r ઇઝ ઇક્વલ ટુ શું લખાય? અંડર રૂટ સોરી એક્સ ને બહાર કાઢી નાખો તો એક્સ કૌંસની અંદર અંડર રૂટ 2 પ્લસ 1 આવી ગયું જવાબ. r કેટલા અંતરે, સોરી આપણે x ને સૂત્રનો કરતા બનાવશું, માફ કરજો, આપણે x શોધવા છે ને, x અંતરે એમ. ચલો આમાંથી પહેલા x સામાન્ય કાઢી નાખો, r x સામાન્ય કાઢી નાખો તો સમૂહમાં શું દે? અંડર રૂટ 2 પ્લસ 1. ચાલો બનાવો x ને સૂત્રનો કરતા, x ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2 પ્લસ 1 નીચે જતા રહે. ચાલો x ઇઝ ઇક્વલ ટુ ચાલો r બેઠા છેદમાં અંડર રૂટ 2 પ્લસ 1. ચાલો r ની કિંમત છે કેટલા? 2 સેન્ટીમીટર લખી દો. x r ની જગ્યાએ 2 સેન્ટીમીટર ને ફેરવો મીટરમાં 10 ની માઇનસ 2 થાય ને. ચાલો મીટરમાં ન ફેરવો તો ફરક ન પડે. અંડર રૂટ 2 એટલે કેટલા કહેવાય? 1.41 અને 1 એટલે 2.41. ખબર પડે છે? આ અપ્રોક્સિમેટલી અંદાજે કેન્સલ કરી દઉં તો 1 કહેવાય. કેલ્સીનો ઉપયોગ નથી કરવો એટલે તમારે તમને 0. જે આવે એ રાખજો, મને કોઈ વાંધો નથી. એટલે આ કેન્સલ કદાચ થઈ જાય તો x ની કિંમત કેટલી થાય? 10 ની માઇનસ 2 અને 10 ની માઇનસ 2 અને પાછળ મીટર લખો ને તો આને તો 1 સેન્ટીમીટર કહેવાય. 1 સેન્ટીમીટર અપ્રોક્સિમેટલી એમ. ખબર પડી? એટલે એનો મતલબ એવો થયો કે આનાથી આપણે એક કામ કરીએ, હું તમને છે ને આનો એક્ઝેક્ટ નંબર આપી દઉં. ચાલો 2.42 આ કરી દઉં. ચાલો 2 ભાગ્યા 2.41 તો તમને વધારે અનુકૂળતા આવશે. 2 ભાગ્યા 2.41 0.82. ચાલો હું લખી દઉં, સમજો. x ઇઝ ઇક્વલ ટુ 0.82 ગુણ્યા 10 ની માઇનસ 2 કેવાય એવું? ચાલો x 0.82 ગુણ્યા 10 ની માઇનસ 2 સેન્ટીમીટર કહેવાય ને મિત્રો, આને તો મીટર કહેવાય. તો અહીંયા તમે ચેન્જ ન કર્યા તો પણ ચાલે, પણ અત્યારે મેં કરી નાખ્યા તો વાંધો નહીં. ચલો x બરાબર 0.82 આ મીટર હતું, સોરી મીટર. આપણે 10 ની માઇનસ 2 અહીંયા જો r ની કિંમત હતી 2 પણ મેં લખાતા માઇનસ 2 એટલે આ થઈ ગયા હતા મીટરમાં, એટલે આ મીટરમાં હતા. 10 ની માઇનસ 2 મીટર એટલે તો સેન્ટીમીટર, એટલે સેન્ટીમીટર. જો હવે એક્ઝેક્ટ જવાબ આવ્યો હું કે x થી અહીંયાથી કેટલા 0.82 જ્યાં 0.82 થાય દાખલા તરીકે અહીંયા ત્યાં, તો આ જગ્યાએ એની પર લાગતું બળ કેવું થાય? 0. સમજાય છે? હવે તમને એવું કીધું હોય કે Q2 થી કેટલા અંતરે લાગે, તો Q2 થી કેટલા? r માઇનસ x. તો અહીંયા શું લખાય? આ કોની હતી? તો આ કેવી રીતે લખાય? તો કે આ પરથી કહી શકાય છે કે આ કોનાથી? Q1 થી. તો કે Q1 થી કેટલા અંતરે x ઇઝ ઇક્વલ ટુ 0.82 સેન્ટીમીટર અંતરે આની પર લાગતું વિદ્યુત ભાર Q પર, અરે વિદ્યુત ભાર Q પર લાગતું બળ શું થાય? 0 થાય છે. સમજાય છે? અને હવે આનાથી કીધું હોય તો Q2 થી, તો Q2 થી કેટલા અંતરે છે? r માઇનસ x. અને Q2 થી r માઇનસ x, r ની કિંમત કેટલી? 2 માઇનસ x ની કિંમત કેટલી? 0.82. ખબર પડે છે? ચાલો કરી નાખો. 2 માઇનસ 0.82 કેટલા આવ્યા? 1.18. તો એનો મતલબ શું? 1.18 સેન્ટીમીટર. એનો મતલબ શું થયો મિત્રો?
કે આનાથી 1.18 આવવું પડે, આમ વધારે અહીંયા આ બાજુ કદાચ મૂકવો પડે, આ બિંદુએ કદાચ, તો અહીંયાથી 0.82 અને અહીંયાથી કેટલા 1.18, તો આ બિંદુએ લાગતું બળ કેવું થાય? 0. ક્લિયર છે? પાક્કું? તો જો દાખલો એમ મોટો લાગે છે પણ સમજણ વાળો આખો દાખલો છે, આવડશે? એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે બંને બળો વિરુદ્ધ દિશામાં હોય ત્યારે જેની પર લાગતું પરિણામી બળ કેવું થાય? 0. પાક્કું ને? ઓકે. હવે મિત્રો હું કહું ને બરાબર સાંભળજો. આ વિદ્યુત ભાર અને આ વિદ્યુત ભાર બંને જો ધન હતા, માની લ્યો બંને ઋણ હોત તો શું થાય? માની લ્યો આ ધન હતા ત્યારે આ બધો જવાબ આવ્યો. માની લો ચાલો આ ઋણ છે, આ ઋણ છે, તો પેલા તો મને એ જવાબ આપો તમારા ક્યુ ને મૂકવો ક્યાં પડે? સમજીએ? માની લો કે અહીંયા મૂકો તો આ માઇનસ, આ પ્લસ, આકર્ષણ થાય તો આમ થાય. હવે આના વડે જો માઇનસ પ્લસ કઈ બાજુ? આ બાજુ જ થાય, તો આની પર લાગતું બળ 0 થાય? નો થાય, બંને એક દિશામાં થયા. આ બાજુ ચેક કરો, માઇનસ પ્લસ તો આ આને આમ ખેંચે. હવે આના વડે આની પર જુઓ તો આ પ્લસ, આ માઇનસ, આ પ્લસ, તો આ પણ આમ ખેંચે. ફરીથી માઇનસ પ્લસ એટલે આ બાજુ ખેંચે, માઇનસ પ્લસ આકર્ષણ એટલે આ બાજુ ખેંચે, એટલે જો બંને આ બાજુ થયા તો પણ 0 થાય નહીં. તો હવે અહીંયા ચેક કરો કે અહીંયા છે માઇનસ પ્લસ એટલે આમ ખેંચે, આ અને ખેંચે, માઇનસ પ્લસ તો આ બાજુ ખેંચે, તો જો વિરુદ્ધ દિશામાં થયા. ક્લિયર? તો તારણ શું નીકળ્યું કે બંને ધન હોય કાં બંને ઋણ હોય તો ઓલો ત્રીજા વિદ્યુત ભારને ક્યાં મૂકવાનો? વચ્ચે કોઈ જગ્યાએ મૂકી દેવાનો. સમજાય છે? અને આ નંબર ઉપરથી શું સાબિત થાય? હજી જોજો, બરાબર આખો દાખલો સમજવાનો જ છે, જોજો. અને આ નંબર ઉપરથી એવું સાબિત થાય કે વચ્ચે મૂકવાનો ક્યુ ને, પણ નાના વિદ્યુત ભારની નજીક મૂકવાનો. નાનો વિદ્યુત ભાર જો 1 માઇક્રોકુલમ છે. હવે આ માઇનસ વાળાનું મારે કામ નથી. નાનો વિદ્યુત ભાર કેટલો? 1 માઇક્રોકુલમ. જો 1 માઇક્રોકુલમ થી કેટલા? 0.82. એટલે એનો મતલબ તમારે ત્રીજો વિદ્યુત ભાર મૂકવો હોય ને તો આની તરફ મૂકવાનો, આની તરફ મૂકવાનો નહીં. ખબર પડી? ઉદાહરણ આપો, જોજો. માની લ્યો, ચાલો અહીંયા તમને દેખાય જ છે, માની લ્યો મને પરફેક્ટ જવાબ આપો કે દાખલા તરીકે આ 5 માઇક્રોકુલમ છે અને આ 10 માઇક્રોકુલમ છે, અને મારા કોઈ પ્લસ ક્યુ આ જે છે આને મારે ક્યાં મૂકવો જોઈએ? આ રેખા પર. આ રેખા પર ક્યાં મૂકવાનો કે આની પર લાગતું બળ 0 થાય, આના પર લાગતું બળ 0 થાય? ચાલો જવાબ આપો. પહેલી વાત, બંને સરખી નિશાની છે તો મૂકવો ક્યાં પડે? વચ્ચે. કોની નજીક? નાના વિદ્યુત ભારની નજીક, એટલે કદાચ અહીંયા મૂકવો પડે. જો એક્ઝેક્ટ સેન્ટરમાં મેં નથી બતાવ્યું, સેન્ટર આને કહેવાય, જો આ સેન્ટર કહેવાય. સેન્ટરમાં નહીં, થોડો આ તરફ, એટલે મારે કદાચ મૂકવો પડે. આ રેખા હોય તો મારે આ બાજુ મૂકવો પડે, અને પછી અહીંયાથી અહીંયાનું અંતર x કહી દો. આખું અંતર તો કેટલું હોય? r. તો આટલું અંતર કેટલું થાય? r - x. જો સમજાય છે મિત્રો? પાક્કું ને? ઓકે. ચાલો હવે એક સરસ મજાની વાત કરવી જોઈએ. આ તો તમે આટલી બધી માથાકૂટ કરી હે ને? એક જ પદની અંદર જવાબ લાવો ને તો આખો આવી જાય. માત્ર એક જ પદ, એક સૂત્ર વાળું પદ ને એક ગણતરી વાળું પદ લાવીએ. ચાલો હવે એ સૂત્ર આવું છે. ઉપરનો ભાગ હું સાફ કરી નાખું. મિત્રો તમારે આખો કોપી કરવાનો છો છેક સુધી. ઓકે, હું આ ઉપરનો ભાગ આ સાફ કરી નાખું છું. આવાની શોર્ટ મેથડ જુઓ. ચાલો શોર્ટ મેથડ શું કે છે? એ શોર્ટ મેથડ આવું કે છે કે જોજો, x is equal to √q1 by √q2 plus √q1 into L. સર આ શું છે? પેલો બધો ભાગ સમજી લઈએ. ચાલો આને પણ સાફ કરી નાખું. હવે જોજો, બધી પેલા કન્ડિશન કહી દેવી જોજો કે આ સૂત્ર કેવી રીતે વાપરવાનું. x એટલે ઈ કોણ? નાના વિદ્યુત ભાર થી અંતર. આ x એટલે કોણ? નાના વિદ્યુત ભાર થી, એટલે આ નાનો છે એટલે એનાથી અંતર માપવાનું એમ. બીજું
L બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર. એટલે તમે અહીંયા L લખ્યું છે, અહીંયા R પણ લખી શકો. ચાલો તમારી સરળતા માટે R લખી દો કે બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર R એટલે યા. Q1 Q2 Q1 એટલે શું કે આ જે Q1 છે, Q2 છે, Q1 છે, બધાના તમારે વર્ગમૂળની અંદર જો બધી ગયું કમ્પલસરી મૂલ્ય લખવાના. એટલે હું તમને બંને માઇનસ આપ્યા હોય ને તો અહીંયા પ્લસ કરીને જ ગણતરી કરવાની, અને પ્લસ આપ્યા હોય તો કોઈ પ્રશ્ન નથી. ક્યારે આ સૂત્ર ક્યારે છે? જ્યારે બંને વિદ્યુત ભાર ધન હોય કાં તો બંને વિદ્યુત ભાર ઋણ હોય એ સમયે. પ્લસ માઇનસ તમે શીખવાડ્યું જ નથી. બંને પ્લસ હોય બંને માઇનસ હોય ત્યારે આ સૂત્ર લગાડો. એક સ્ટેપ ની અંદર જવાબ લઈ દઈએ. જો x ને શોધવો છે, x ઇઝ ઇક્વલ ટુ સમજો Q1 1 એટલે √1 છેદમાં Q2 એટલે આ √2 પ્લસ આ Q2 ની કિંમત લખી દીધી. Q1 એટલે આ એટલે √1 1 છે ને. ચાલો આગળ જઈએ. કાઉન્સ પૂરો. R અને R ની કિંમત આપણે કેટલી લીધી? 2 લીધી છે ને, કઈક લગભગ 2 સેન્ટીમીટર. આ 2 સેન્ટીમીટર લીધી છે. અહીંયા લખેલી 2 × 10⁻². એટલે R ની કિંમત કેટલી લીધી? 2 સેન્ટીમીટર. તો આ 2 બરાબર છે. મીટરમાં કન્વર્ટ નથી કર્યા. 2 R ની કિંમત 2 એમ આવી ગયો. જો ઇઝ ઇક્વલ ટુ જો x બેઠા. આ x તો હતા જ તે. આ x આવી ગયો, જેને ખબર પડે છે ને દેખાવા લાગ્યું છે. 1.41 1 × 2 ઉપર 2 1 અને 1.41 એટલે કેટલા થયા? 2.41 2 ભાગ્યા 2.41 2 ભાગ્યા 2.41 0.82 સેન્ટીમીટર. મિત્રો જુઓ કોઈ માથાકૂટ નહીં, ડાયરેક્ટ જો. સમજાય છે? કાંઈ જ વિચારવાનું નથી. 3 માર્ક્સ ની અંદર પૂછાય તો બધી ગણતરી કરવાની, તો આ મેથડ નહીં ચાલે. હું પહેલા કહું છું તો માર્ક્સ નહીં મળે તમને. તમને જયારે MCQ ની અંદર પૂછશે આવું ત્યારે તમને ખાલી સૂત્ર આવડવું જોઈએ. પણ સૂત્રનો ઉપયોગ કેમ કરવાનો એ જોજો, સમજજો. x એટલે નાના વિદ્યુત ભારથી અંતર લેવાનું. R એટલે બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર છે. હજી સાંભળજો, Q1 એટલે નાનો વિદ્યુત ભાર છે. જોજો બધું જ કહી દઉં છું. Q1 એટલે નાના વિદ્યુત ભાર. આ Q1 નાના વિદ્યુત ભાર કમ્પલસરી છે આ નિયમ લગાડવા માટે. અને Q2 હંમેશા કયા? મોટા વિદ્યુત ભાર. આટલી શરતનું પાલન થાય પછી તમારે ગણતરી જે કરવું એ કરવા. આવડશે? પાક્કું ને? ઓકે, આગળ જઈએ. સૂત્ર શું છે? x = √Q1 છેદમાં √Q2 પ્લસ √Q1. આવડશે ને? આગળ જઈએ. ચાલો મિત્રો, હવે મારે જે સમજાવવું જ નહીં બરાબર સમજો. અત્યારે આ દાખલાની અંદર તમે બંને વિદ્યુત ભારને ધન લીધા હતા, જો હે ને. હવે એક કામ કરું, એકને ધન લઉં અને એકને ઋણ લઉં અને ગણતરી કરીએ. અત્યારે કાં તો બંને ધન હતા કાં તો બંને ઋણ હતા. હવેની પરિસ્થિતિ કઈ? એક ધન અને એક ઋણ. કરીએ, શરૂઆત કરીએ. ચાલો, આ શોર્ટકટ જે છે એને અત્યારે અહીંયા જ લખેલું રહેવા દઉં અને આગળ વધીએ. ચાલો, મહત્વના દાખલાઓ ચાલે છે. લેક્ચર મોટો છે પણ આપણે આજે કુલમનો નિયમ સંપૂર્ણ અહીંયા પૂરો જ કરશું, કેમ કે નવા લેક્ચરની અંદર આપણે આખી નવી શરૂઆત કરવી છે. એટલે ચાલો, ઓકે, નવી પરિસ્થિતિ સમજીએ. ચાલો, નવી પરિસ્થિતિની અંદર શું છે બરાબર ધ્યાન આપજો. આ બંને ધન હોય અથવા તો બંને ઋણ હોય ત્યારની આખો નવો દાખલો, નવું એક્ઝામ્પલ, પણ ખાલી નાની નાની મેથડ સમજી લો. માની લો કોઈ એક વિદ્યુત ભાર Q છે, આ પ્લસ Q છે, આ કોઈ વિદ્યુત ભાર -9, ચાલો 1 માઇક્રોકુલમ છે, અને આ વિદ્યુત ભાર છે એ -9 માઇક્રોકુલમ છે. એક વિદ્યુત ભારની કિંમત કેટલી કીધી છે? જલ્દી, એક વિદ્યુત ભારની કિંમત કીધી છે 1 માઇક્રોકુલમ અને બીજાની કિંમત કીધી છે 9 માઇક્રોકુલમ, પણ કેવા છે? માઇનસ. માની લો બે વચ્ચેનું અંતર 3 સેન્ટીમીટર છે. કેટલું છે? 3 સેન્ટીમીટર. એટલે આ R ની કિંમત છે. અને તમને એવું કે
કે કોઈ ત્રીજા ધન વિદ્યુતભારને અથવા તો ત્રીજા ઋણ વિદ્યુતભારને ક્યાં મૂકવો જોઈએ કે તેની પર લાગતું બળ શૂન્ય થાય. કોઈ ત્રીજો વિદ્યુતભાર લઈ લેવાનો, ચાહે ધારો કે કોઈ ત્રીજો ક્યુ વિદ્યુતભાર આ લઈ લો પ્લસ ક્યુ, અને હું આ રેખા ઉપર ક્યાં મૂકું કે એની પર લાગતું બળ શું થાય? શૂન્ય. બરાબર ને? એટલે તમારે x ને શોધવાનો છે. ક્યાં મૂકવો જોઈએ? તો કે x અંતરે. કેમ કે આપણે x ધાર્યા છે ને, એટલે x અંતરે. પણ x કઈ જગ્યાએ? આ રેખા લઈ લો તો અહીંયા, અહીંયા કે અહીંયા, એમ. ક્લિયર? દાખલો ભણ્યા. આન્સર. ચાલો સમજીએ. પહેલા આ લઈ લો. હવે એકદમ વ્યવસ્થિત, 1 માઇક્રોકુલમ. આને લઈ લો -9 માઇક્રોકુલમ. ઓકે, મૂકવાનો તો બંનેની વચ્ચે એટલે કે કોઈ રેખા પર જ તે, એટલે આ રેખા ઉપર કંઈક મૂકવો પડશે. હવે 3 જગ્યા છે, કાં તો આ, કાં તો આ, કાં તો આ. બરાબર છે? ચાલો લઈ લઈએ, સમજીએ. દાખલા તરીકે અહીંયા કોઈ P બિંદુ આપી દઉં, અહીંયા ચેક કરીશું. અહીંયા કોઈ Q બિંદુ આપી દઉં, અહીંયા ચેક કરીશું. અને અહીંયા કોઈ R બિંદુ આપી દઉં, અહીંયા ચેક કરીશું. મારે ક્યાં મૂકવું એ ચેક કરીએ. બરાબર છે? પહેલા વચ્ચે વાળાને સમજુ, પછી હું બાજુવાળાને સમજીશ. વચ્ચે વાળાને સમજીએ. ચાલો માની લો આ Q ઉપર અહીંયા પ્લસ Q મૂકેલો છે. આ જે Q જે છે અહીંયા મારે Q જે ઓલો ત્રીજો મૂકવાનો છે, મેં દાખલા તરીકે અહીંયા મૂકેલો છે. હવે જવાબ આપો. આને કહી દઉં Q1, આને કહી દઉં Q2. ચાલો આ પ્લસ, આકર્ષણ અપાકર્ષણ અપાકર્ષણ, આ તરફ કે આ તરફ, ડાબી બાજુ કે જમણી બાજુ? જલ્દી જમણી બાજુ, એટલે આ બાજુ. થયું આવું? ઓકે, આગળ જઈએ. પ્લસ માઇનસ, આ ખેંચે, અને આ તો બહુ જ ખેંચે, કેમ કે 9 છે જુઓ, એટલે આ તો ઝડપથી ખેંચે, એટલે આના વડે પણ આ બાજુ જ લાગે. તો એનો મતલબ કે વચ્ચે 0 થશે નહીં, કેમ કે જો બંને એક દિશામાં ગયા. સમજાય છે? ચાલો આનું કામ તો પૂરું થઈ ગયું. આની વાત કરીએ. આ પ્લસ Q અહીંયા મૂકી દીધો દાખલા તરીકે. આના વડે આની પર કઈ બાજુ? આ બાજુ, ડાબી બાજુ કે જમણી બાજુ? પ્લસ માઇનસ આ બાજુ. મિત્રો સમજો, કોઈ ઓપ્શન નથી તમારી પાસે, આ દાખલા આવડવા પડે એવો જ છે. એટલે આમ ગયું. હવે ધ્યાન આપો, આના વડે આની પર પ્લસ પ્લસ, આકર્ષણ કે અપાકર્ષણ? અપાકર્ષણ, એટલે આમ આમ. પણ હું કરું નહીં, જોજો આટલો દેરો બતાવ્યો. કેમ? આ 9 વાળા છે વધારે ખેંચે, આ 1 વાળા છે ને પાછા દૂર છે. જો આનાથી આટલા બધા દૂર છે તો આની અસર તો અહીંયા ઓછી મળે. હવે તમે મિત્રો આ બંનેનું પરિણામી કાઢો તો કઈ રીતે કઢાય એ સમજો. હું અહીંયા ઉભો, આ Q એટલે હું પોતે, આ બાજુથી મને 100 કિલો વાળો ખેંચે, ઈ આ મોટા. આ બાજુથી મને 70 કિલો વાળો ખેંચે, ઈ આ બાજુથી 100 વાળા ખેંચે, આ બાજુથી 70 વાળા ખેંચે, તો મારી પર લાગતું બળ શૂન્ય થાય કે ન થાય? ન થાય, કેમ કે હું આ બાજુ જતો રહીશ, કેમ કે આ બાજુ 100 વાળા ખેંચે છે ને, આ બાજુ ખેંચે પણ એની અસર ઓછી થાય, એટલે હું આ બાજુ જઈશ. તો એનો મતલબ મિત્રો અહીંયા પણ બળ 0 થાય નહીં, કેમ કે અહીંયા આ બળ મોટું છે, આ બળ નાનું છે, એટલે અહીંયા 0 થાય. સમજાય છે? ઇન્ટરેસ્ટિંગ ભાગ આને લઈએ. ચાલો હવે આને સમજીએ. ઓકે, આના વડે આની પર, આના વડે આની પર. આની પર કેટલો છે? પ્લસ Q આપણે મૂકીએ છીએ ને. ચાલો પ્લસ Q. આના વડે આની પર કઈ બાજુ? જમણી બાજુ કે ડાબી બાજુ? આ બાજુ આવશે. ચાલો બતાવી દઉં. ચાલો બતાવી દીધા. આના વડે આની પર આમ. હવે આનો વાળો, આના વડે આની પર. આ પ્લસ માઇનસ, આકર્ષણ અપાકર્ષણ, આકર્ષણ એટલે આ બાજુ, એટલે બળ લાગશે આમ. હવે એરો કેવડો કરવાનો છે એ સમજો. આ બાજુ લાગે. હવે સમજો, જો આ 1 હતા,
આ એની નજીક હતા એટલે આ એની પર વધારે બળ લગાડે એટલે આમ ગયું. આ 9 હતા, બળ વધારે લગાડે પણ દૂર છે. કેવા છે? દૂર. એટલે આ જેટલું આ લગાડશે ને એટલું જ આની ઉપર આમ લગાડશે. કેમ મિત્રો? કેમ કે આની કરતા દૂર છે ને, તો અસર ધીરે ધીરે તો ઓછી થાય. તો જેમ જેમ આની અસર ઓછી થશે એટલે જેટલું આ આને આમ ધક્કો મારશે એટલું આ આને આમ ખેંચશે. સમજાય છે? એટલે લગભગ બે બળ કેવા થઈ જાય? સરખા. એટલે એ જગ્યા કઈ છે? પી બિંદુ. કે અહીંયા શૂન્ય થઈ શકે. અહીંયા પોસિબલ નથી, અહીંયા પોસિબલ નથી. સમજાય છે? પાક્કું? તો સાબિત શું થયું? એક ધન હોય, એક ઋણ હોય, તો ક્યુ ને મૂકવાના ક્યાં? તો કે બંને વિદ્યુત ભારને જોડતી રેખાની બહાર. અને બીજો કઈ જગ્યાએ મૂકવાના? નાનાની નજીક. જો બાર તો મૂકવાના, બાર તો અહીંયા થાય ને અહીંયા થાય. મોટાની નજીક નહીં. કોની નજીક? નાનાની નજીક. ક્લિયર? હવે દાખલો ગણીએ. ચાલો, આ બંને વચ્ચેનું અંતર આપણે શું કીધું તું? આપણે આર કહી દઈએ. અને આપણે હવે વચ્ચેવાળાની વાત ન કરતા આની વાત કરીએ છીએ. આની તો અહીંયાથી માની લ્યો કે કેટલા અંતરે? x અંતરે. એટલે આનાથી x અંતરે આ વિદ્યુતભાર પર લાગતું બળ કેવું છે? 0. આનાથી આ અંતર x થયું, તો આનાથી આ અંતર કેટલું થાય? અહીંયાથી અહીંયા સુધીનું જુઓ તો r + x. સમજાણું? કરીએ દાખલો? ચાલો. શું કરવાનું? આના વડે આની પર લાગતું બળ, આની વડે આની પર લાગતું બળ, અને બંને બળ તો કેવા? સરખા. આના વડે આની પર એટલે આમ, આના વડે આની પર એટલે આમ, પણ બંને કેવા? સરખા. તો હું હવે પેલું ધારવાનું હતું કે આ તરફ મૂકવાનું એવું કઈ નથી લખતો, પણ હું ડાયરેક્ટ લખું. ચાલો, આના વડે આની પર. આ જગ્યા તો નથી હો મિત્રો, આ તો ભૂલી જ જવાનું છે. અહીંયા આના વડે આની પર એટલે F. કોના વડે? તો કે Q1 વડે. ક્યાં? તો કે P બિંદુ પાસે. અહીંયા P લખી દઉં. ઇઝ ઇક્વલ ટુ આના વડે આની પર તો કે F. કોના વડે? તો કે Q2 વડે. કયા બિંદુ પર? તો કે P ઉપર ના Q ઉપર એટલે P પર. ક્લિયર? ચલો લખાવો. કે P ઉપર એટલે આ Q અને Q1 એટલે 1 માઇક્રોકુલમ. મિત્રો કોઈ ઉતાવળ નહીં કરતા, શાંતિથી સમજજો. છેદમાં આના વડે આની પર બંને વચ્ચેનું અંતર એટલે આ x² ઇઝ ઇક્વલ ટુ. હવે હું કહું નહીં બરાબર સાંભળજો. આ F એટલે ફરીથી લખો ને એટલે K. P વાળા એટલે આ P ઉપર કોણ હતા? Q એટલે આ Q. હવે Q2 એટલે આ. મિત્રો આવી જ્યારે ગણતરી કરતા હો ત્યારે તમે ઓલરેડી દિશાને જો આમ ને આમ ધ્યાનમાં લઈ લીધી છે કે માઇનસને કારણે આમ, એટલે અહીંયા તમે Q2 એટલે માઇનસ છે, માઇનસ નહીં લખવાના, પ્લસ જ લખવાના. કેમ કે દિશા ઓલરેડી તમે લખી નાખી છે કે આ દિશામાં. માઇનસ તો માત્ર દિશા બતાવે કે આ તરફ. એટલે અહીંયા તમે Q2 લખો તો મૂલ્ય જ લખવાનું, એટલે 9 માઇક્રોકુલમ. એ મિત્રો ક્લિયર ને? આવા દાખલાની ગણતરી કરો ત્યારે માઇનસની નિશાનીને જ્યારે દાખલો અહીંયા પહોંચી જાય ત્યારે ધ્યાનમાં લેવાની નહીં. જ્યારે આ સમજતા હો ત્યારે સમજી લ્યો કે પ્લસને કારણે આમ, માઇનસને કારણે આમ. પણ દાખલા ગણો પછી તો મૂલ્ય જ લખો, પછી કોઈ ચિંતા નહીં કરો. છેદમાં આના વડે આની પર એટલે આટલું અંતર r + x હોલ સ્ક્વેર. કેન્સલ કરીએ. K Q માઇક્રોકુલમ. તો અહીંયા વધ્યા 1/x² ઇઝ ઇક્વલ ટુ 9/r + x હોલ સ્ક્વેર. r + x હોલ સ્ક્વેર. આ બાજુ r + x હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9x². વર્ગમૂળ લઈ લઈએ મિત્રો. વર્ગમૂળ લેતા ચાલો લખાવો. r + x ઇઝ ઇક્વલ ટુ 3x. આપણે તો x ને શોધવા છે. જો x ને પ્લસ x આ બાજુ જાય તો -x. તો r = 3x - x
r ઇઝ ઇક્વલ ટુ 2x. મિત્રો r ની કિંમત આપણે કેટલી લીધી છે? 3 સેન્ટીમીટર. તો r ની જગ્યાએ લખી દો 3 ઇઝ ઇક્વલ ટુ 2x. તો x ઇઝ ઇક્વલ ટુ 3/2 ઇઝ ઇક્વલ ટુ 1.5 સેન્ટીમીટર. આનો મતલબ શું થયો મિત્રો? હવે શાંતિથી સમજો. x એટલે આ, એનો મતલબ અહીંયાથી 1.5 સેન્ટીમીટર જ્યારે વિદ્યુતભારને મૂકવું ત્યારે આના વડે આની પર અને આના વડે આની પર લાગતું બળ કેવું થાય? 0. સમજાય છે? તો મુદ્દો લખી જોજો. આમ કયા વિદ્યુતભારથી? Q1 વિદ્યુતભારથી. Q1 વિદ્યુતભારથી કઈ તરફ? ડાબી તરફ. ડાબી તરફ. કેટલા અંતરે? 1.5 સેન્ટીમીટર અંતરે. કોની પર લાગતું બળ? Q પર લાગતું બળ. Q પર લાગતું બળ કેવું થાય છે? 0 થાય છે. માની લ્યો તમને Q2 ને કારણે કીધું હોય તો આ અંતર લેવું પડે. Q2 થી કેટલું અંતર? r પ્લસ x. r ની કિંમત 3, x ની કિંમત 1.5, 3 ને 1 4 એટલે 4.5 સેન્ટીમીટર અંતરે લાગતું બળ 0 થાય છે. એટલે અહીંયાથી 1.5 અથવા તો અહીંયાથી કેટલા? 4.5 અંતરે લાગતું બળ કેવું થાય? 0. મિત્રો સમજાશે? આજનો ખૂબ જ મહત્વનો મોસ્ટ આઈએમપી ટોપિક કુલમ્બના નિયમનો પૂરો થયો. સર આની કોઈ શોર્ટ રીત છે? જો આની હતી તો આમાં પણ છે. શોર્ટ મેથડ સમજીએ, બરાબર ધ્યાન આપો, કેમ કે એની ઉપર જ આપણું જીવન ટકેલું છે. ના એવું નહીં રાખતા. ચાલો શોર્ટ મેથડ કઈ કન્ડિશન માટે જોજો. ચાલો પહેલી કન્ડિશન જ્યારે એક પ્લસ હોય બીજો માઇનસ હોય અથવા તો એક માઇનસ ને એક પ્લસ હોય ત્યારે જ આ મેથડ લાગે. શું સૂત્ર? તો કે સૂત્ર આવું છે, x ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ q1 બાય અંડર રૂટ q2 માઇનસ q1 ઇન્ટુ r. સર આ તો એનું જ સૂત્ર છે. એ જ સૂત્ર છે મિત્રો, ખાલી અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ છે. અહીંયા માઇનસ છે, કોઈ ફરક નહીં. એના ઈ જ નિયમ. x એટલે કયા વિદ્યુતભારથી? નાના વિદ્યુતભારથી. મિત્રો કન્ડિશન નહીં ભૂલાવી જોઈએ. નાના વિદ્યુતભારથી અંતર L, બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર. અને Q1 એટલે હંમેશા કયો? નાનો વિદ્યુતભાર. અને Q2 એટલે મોટા. નાના મોટા કમ્પલસરી. આ બધા આપણા નિયમ છે, સૂત્રના નિયમ છે આ લગાડવા માટેના. ચેક કરીએ આ સાચું થાય છે કે નહીં. આ સૂત્ર મદદથી ચેક કરીએ. ચાલો ચેક કરી દઈએ. અહીંયા ચેક કરી દઉં. આ સાફ કરી નાખું છું. ઓકે, ચાલો સૂત્ર લખી દો. x ઇઝ ઇક્વલ ટુ ઉપર કોણ છે? અંડર રૂટ q1. q1 એટલે 1 એટલે અંડર રૂટ 1. q2 મિત્રો હંમેશા મૂલ્ય જોજો, નહીતર માઇનસ નું તો વર્ગમૂળ જ નહીં નીકળે. ઓકે, q2 એટલે કેટલા? 9 માઇનસ q1 એટલે આ 1 કૌંસ પૂરો. r બે વચ્ચેનું અંતર 3. જવાબ આવી ગયો 1 છેદમાં 9 નું વર્ગમૂળ 3, 1 નું વર્ગમૂળ 1, 3 માંથી 1 જાય તો 2, 3 ભાગ્યા 2 1.5. વાહ ભાઈ વાહ. જો અહીંયા ખબર પડે છે. પણ આ મેથડ આવડે પછી જ આ સૂત્ર કામનું છે. ત્યાં સુધી આનો કોઈ મતલબ જ નથી.
તમને આનું ઇમ્પોર્ટન્સ ખબર હોવી જોઈએ કે આટલી બધી ગણતરી કરો પછી જવાબ આવે, પછી આ સૂત્ર આપણી માટે કામનું છે. ક્લિયર છે મિત્રો? હું જે મુદ્દા બોલું અથવા તો જે મુદ્દા અહીંયા હવે લખું છું ને, આ બંને દાખલા સમજાવવા, એનું કન્ક્લુઝન જોવો, ફાઇનલ કન્ક્લુઝન જોવો. બંને ધન હોય ને બંને ઋણ હોય તો વિદ્યુતભારને ક્યાં મૂકવાનો? સર એ તો ભૂલી ગયા. બંને ધન હોય બંને ઋણ હોય તો વિદ્યુતભારને ક્યાં મૂકવાનો? વચ્ચે. કોની નજીક? નાના વિદ્યુતભારની નજીક. એક પ્લસ હોય એક માઇનસ હોય તો વિદ્યુતભારને ક્યાં મૂકવાનો? 12. કોની નજીક? નાનાની નજીક. તો લખી દો કન્ક્લુઝન. ચાલો હવે ફાઇનલ આપણે કન્ક્લુઝન લખીએ અને દાખલાને પૂરા કરીએ. આમ ખૂબ જ મહત્વનો ભાગ હતો મિત્રો, તારણ. આ બંને દાખલાનું તારણ શું છે? તારણ: જો બંને વિદ્યુત ભારો ની સંજ્ઞા સમાન હોય તો ત્રીજા વિદ્યુત ભાર ને ક્યાં મૂકવાનો? વિદ્યુત ભાર ને. બંને વિદ્યુત ભાર ની વચ્ચે, પણ કોની નજીક? નાના વિદ્યુત ભારની નજીક, વચ્ચે, પરંતુ નાના વિદ્યુત ભાર ની નજીક મૂકવા. તો જ એની પર લાગતું બળ કેવું થાય? 0. તો જ F નેટ એટલે પરિણામી, એમ પરિણામી બળ કેવું થાય? 0. અને બીજું, આ પહેલો મુદ્દો હતો. બીજો મુદ્દો ચાલો હવે તમે લખાવો તો: જો બંને વિદ્યુત ભાર ની સંજ્ઞા જુદી જુદી હોય તો ત્રીજા વિદ્યુત ભાર ને ક્યાં મૂકવાનો? બંને વિદ્યુત ભારની બહાર. એટલે શું લખવાનું? બંને વિદ્યુત ભાર ને જોડતી રેખાની બહાર, પરંતુ કોની નજીક? નાના વિદ્યુત ભાર નજીક, પરંતુ નાના વિદ્યુત ભાર નજીક મૂકવા. અને તો જ આનો જવાબ શું આવે? તો કે F net is equal to 0. આવડશે? તો આજનો આ મોટો લેક્ચર હતો. ઘણું બધું અંદર સમજવાનું હતું. મેઇન ભાગ તો તમે એવું સમજો કે ગુજકેટ માટે, નીટ માટે તો આખા એનો બેઝ ભરનો જ છે. એક દાખલો આની અંદર ટેક્સ્ટ બુક ની અંદર આને અનુરૂપ નથી, પણ આ ભાગ જ કામનો છે. આવડશે? વારંવાર આજના દાખલાનું રિપીટેશન કરો. બે સૂત્રને ધ્યાનમાં રાખો. બંને પ્લસ હોય ત્યારે કયું સૂત્ર લાગે, બંને માઇનસ હોય. મિત્રો કોઈ ફરક નથી. અલગ અલગ નિશાની હોય તો વચ્ચે માઇનસ કરો, સરખી નિશાની હોય તો વચ્ચે પ્લસ કરો. સૂત્ર એનું જ છે, પણ ઉપર ને એમ નહીં. નાનો વિદ્યુત ભાર મોટા વિદ્યુત ભાર માંથી નાના બાદ, અથવા મોટા વિદ્યુત ભાર +1 એમ. ક્લિયર? પાક્કું ને? વારંવાર જોજો. એક વખતમાં નહીં આવડે, વારંવાર સમજશો પછી આવશે. ઠીક છે? નેક્સ્ટ લેક્ચરમાં આવું ત્યારે મિત્રો આ ટોપિક કમ્પલસરી કમ્પ્લીટ રાખજો. કેમ કે હવે આપણે આખા ચેપ્ટરનો બીજો ભાગ ચાલુ કરવાના છીએ, વિદ્યુત ક્ષેત્ર. ઓકે?